મિત્રો, આજે 17 નવેમ્બર રિવોલ્યુશન જે રશિયામાં જે ક્રાંતિ થયા હતા 104 વર્ષ છે. જ્યારે ને જ્યારે કોઈ ક્રાંતિ આવે એટલે એક નવા આશા ઉદ્દીપના લઈને આવે. ફ્રાન્સના ક્રાંતિ પણ જ્યારે 200 વર્ષ થવા જઈ રહ્યા છે ત્યારે પણ આશા ઉદ્દીપના લઈને આવ્યા હતા. ઇક્વાલિટી, લિબર્ટી, ફ્રેટર્નિટી, ઘણા બધા આશા સંચાર કર્યા હતા. મેન ઇઝ બોર્ન ફ્રી બટ એવરીવેર ઇઝ ઇન ચેન. આખા દુનિયાની અંદર બહુ મોટું એક બધા ક્રાંતિનું વાતાવરણ આખા દુનિયામાં એ સમયમાં સામંતવાદ સામે ડેમોક્રેસી માટે શરૂ થયું હતું. અમેરિકામાં વોર થયો, વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ થયા, અમેરિકામાં સ્વાધીન થયા. એ બધા આપ લોકો ઇતિહાસને જાણો છો. 1917 7 નવેમ્બરમાં રશિયામાં મજદૂર વર્ગ જે હતા, મજૂરો, સાધારણ મજૂરો જે હતા, એ સમયના જે કેનેસ્કી સરકાર, જે બુર્જુઆ સરકારમાં કેપિટલિસ્ટ સરકાર, એને હટાવીને મજદૂર સત્તા કાયમ કર્યા. દુનિયામાં પહેલી વાર મજદૂર વર્ગ આપણા સત્તા પર આવ્યા. અને કે પહેલી કમ્યુનમાં 9 દિવસનું મજૂરો સત્તા પર હતા. એને એ શિક્ષા લઈને લેનીને રશિયામાં એને મજદૂર વર્ગને એ સત્તામાં લાવવા માટે એક ક્રાંતિ કરી. તો આજે એ 104 વર્ષ થઈ રહ્યા છે. એમ તો ક્રાંતિ નવેમ્બર 7 તારીખ થયા, પણ 10 દિવસ સુધી ક્રાંતિનું લહેર આખા રશિયામાં ચાલ્યું. એને સંપૂર્ણ સત્તા એ 17 તારીખે એનું પૂરું થયું. એ 10 દિવસનું જે ક્રાંતિનું જે લહેર ચાલી રશિયામાં, એની એક લિપિબદ્ધતા થયા છે. જ્હોન રીડ ને ચોપડી છે, ધ 10 days that shook the world. 10 દિવસ દુનિયા હિલી ઉઠી માં જે એ પ્રકારની ચોપડી છે. કોઈ હાથમાં આવે તો વાંચી લેજો તો ખબર પડશે. તો એ જે 10 દિવસ જે મને એ આખા દુનિયાની અંદર જે લોકો મને ક્રાંતિકારી લોકો, માર્ક્સવાદી લોકો, મજદૂરો જે લોકો ક્રાંતિ કરી રહ્યા છે, એ લોકો એ 10 દિવસના એ 7 થી 17 નવેમ્બર આખા દુનિયાની અંદર એને પાલન કરતા હોય છે, એને યાદ કરતા હોય છે. 104 એટલે 100 વર્ષ જયારે પૂરું થયું રશિયન ક્રાંતિના, એ વખતે રશિયન ક્રાંતિના ઘણા બધા પાસાઓ, જે રીતે આપણે મનુષ્યને કહીએ, સાધારણ મનુષ્ય, મજૂરો, ગરીબ માણસો, મહિલાઓ, ખેડૂતો, વિદ્યાર્થીઓ, એને એવા કેવા પ્રકારના એને કેવા પ્રકારના જીવન એને લઈને ઘણા બધા વાતો બધા કર્યા. આપણે જયારે ફ્રાન્સમાં ક્રાંતિથી રાજાશાહી ખતમ થયા, ડેમોક્રેસી આવ્યા. પણ ડેમોક્રેસી આવ્યા પછી ડેમોક્રેસી 10% લોકો જે શાસન શોષણ કર્યા આપણે જાણીએ છીએ. ઇક્વાલિટી, લિબર્ટી, ફ્રેટર્નિટીનું જે સપનું હતું એ ત્યારે પૂરું થયું નહીં. એ સપનું જે પૂરું થયું એ રશિયન ક્રાંતિ થયા, જે 7 નવેમ્બર જે પૂરું થયું, અને એ સપનું રશિયન ક્રાંતિમાં પૂરું થયું. જે એટલે કહેવાય લેનિને જે ક્રાંતિ કર્યા રશિયામાં, એ રશિયામાંથી ઇક્વાલિટી, લિબર્ટી, ફ્રેટર્નિટીની વાતો પૂરું થઈ. અને એમાં જે મજૂરોની જે શોષણ થતા હતા, આ મજૂરોનું શોષણ બંધ થયા, એને રાઇટ્સ મળ્યા. ખેડૂતો જે હતા એ જે જમીનદારો શોષણથી, રાજાશાહીના શોષણથી મુક્ત થયા. નારીઓને જે ભર્ષણ થતા હતા, જે એને જે પ્રકારના શોષણ ચાલતું હતું, એ નારી મુક્તિનું મને આશ્વાસ મળ્યું. વિદ્યાર્થીઓને ભણવાનું એને તક મળ્યું. અને એ પ્રકારના ઘણા બધા પાસાઓ જે છે, આપણે આજે આપણા બધા મિત્રો એ લોકો આપણે સામે રજૂઆત કરશે. આપણે એવા પ્રકારની ચર્ચા રાખેલા છે કે રશિયામાં ક્રાંતિ પછી કેવા રીતે મજદૂરો, શિક્ષક, મહિલાઓ, વિદ્યાર્થીઓ ને કેવી રીતે એ લોકોને એ ક્રાંતિની અને ક્રાંતિના પ્રભાવથી મુક્તિ મળ્યો હતો, અને એ પ્રકારના મુક્ત વાતાવરણમાં પોતાનું ડેવલપમેન્ટ કરવાનું એને તક મળ્યો હતો, એની ઉપર ચર્ચા કરશે. આજે આપણે જયારે ચર્ચા કરી રહ્યા છીએ મિત્રો, એ સમયમાં આપણે જોજો જયારે આખા ભારત દુનિયાની અંદર એક વાતાવરણ, એક પૂંજીવાદ વિરુદ્ધમાં એક આક્રોશ દેખાઈ રહ્યા છે. એક સમયમાં અમેરિકામાં ઓક્યુપાઈ વોલ સ્ટ્રીટની આંદોલન થઈ હતી, આપણે યાદ હશે. એની અંદર એક અમેરિકાના જે બધા ધનાઢ્ય વ્યક્તિઓ સામે એક આક્રોશ હતો. વી આર 99, દે આર 1%. એ આક્રોશ શરૂ હતા. આજે ક્લાઇમેટને બચાવવા માટે આજે બધા યંગસ્ટર્સ, 1 લાખ જેવા યંગસ્ટર્સ એમાં ગ્લાસોમાં, સ્કોટલેન્ડ અને ગ્લાસોમાં ભેગા થઈને પૃથ્વીને બચાવડે પણ મરણયાત પ્રયાસ કર્યા. પણ એ પૂંજીપતિઓના માંદાતાઓ, બાઇડન, બોરિસ જોન્સન, મોરિસન્સ, એ બધા જે હતા,
લોકોને ઉલ્લુ બનાયા. ખાલી મોટી મોટી બાતો થઈ, પણ એ મોટી મોટી બાતોથી કોઈ પૃથ્વી બચાવવાની બાતો થઈ નહીં. અને મિલિટરી તો બંધ થવાની કે વાર બંધ થવાની વાતો તો થઈ નહીં, પણ એ જે યંગસ્ટર છે, એ જે આક્રોશ, જે દુનિયાને બચાવવાની જે એ પ્રકાર ફિલિંગ, ઇમોશનલ એટેચમેન્ટ જે છે, પણ એને એક વસ્તુ જે છે એની અંદર જે એક પૂંજીપતિઓની જે પ્રકારના જે સાજિશ છે, મને પૃથ્વીને શોષણ કરવાનું, લોકોને શોષણ કરવાનું, પ્રોફિટ માટે જે ગ્રીડ જે કહેવાય, લોભ જે કહેવાય, કેવી રીતે દુનિયાને ખતમ કરી રહ્યા છે એ વસ્તુ બતાવવા માટે જાણ્યા પછી પણ એને કેવી રીતે એ પૂંજીવાદીઓ સામના કરવું પડે, એને એ કેવી રીતે પૂંજીવાદને સામના કરીને પૂંજીવાદને ખતમ કર્યા વગર એ પૃથ્વી બચશે નહીં. જે એન્જલ્સ બહુ પહેલા, વર્ષો પહેલા બોલ્યા હતા, આજે એ સમજવાની બહુ જરૂરી છે. એ નવેમ્બર રિવોલ્યુશન ચર્ચા જયારે કરી રહ્યા છે, પૃથ્વી બચાવવાનું હોય તો પૂંજીવાદ સામે લડવું પડે. એ વાત સ્પષ્ટ રીતે આજે યંગસ્ટર્સને જે પૃથ્વી બચાવનાર જે નીકળ્યા છે, એન્વાયરમેન્ટાલિસ્ટ, ક્લાઇમેટને કામ કરી રહ્યા છે, આજે એ સમજવાની બહુ જરૂર છે. આજે ભારતના કિસાન આંદોલન પણ ચાલી રહ્યા છે, સરકાર સાંભળતા પણ નથી. અને આજે એમને પણ સમજવું પડે કે એ જે પૂંજીવાદ છે એ કિસાનોની વાતો ક્યારે એ પૂરા પાડશે નહીં. તો આજે એ અવસરની અંદર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે, અને એ ચર્ચાનું ઘણું બધું પાસા આજે આપણે મિત્રો બધા આપણે સામે રાખશે. હું એટલા વાત કહીને મારી વાત પૂરું કરું છું. ઇન્કલાબ જિંદાબાદ, નવેમ્બર ક્રાંતિ જિંદાબાદ, માર્ક્સવાદ લેનિનવાદ જિંદાબાદ, ક્રાંતિ અને ઇન્કલાબ ક્રાંતિ, નવેમ્બર ક્રાંતિ જિંદાબાદ. સૌને નમસ્તે, સાથે ક્રાંતિકારી અભિવાદન પણ. કારણ કે આજે આપણે વાત કરવાના છીએ રશિયાની નવેમ્બર ક્રાંતિ, જે 7 નવેમ્બરે શરૂ થઈ હતી, 17 નવેમ્બરે જેનો અંત આવ્યો હતો. અને ક્રાંતિ સંપૂર્ણપણે મજદૂર વર્ગ પહેલી વાર દુનિયામાં સત્તામાં આવ્યો હતો. અને આ એક વિશેષ બાબત કેવી રીતે છે? એમ તો લોકશાહી ક્રાંતિ પણ થઈ હતી. એ હકીકત છે કે લોકશાહી ક્રાંતિએ દુનિયાને પહેલી વાર સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનો નારો આપ્યો. અને એક ભાવનામાં, એક સપનામાં એવા સપના આપ્યા, એવી અભિવ્યક્તિ આવી કે દુનિયામાં બધા મનુષ્યો એક છે, સમાન છે, અને એમની વચ્ચે બંધુતા છે, અને બધા સ્વતંત્ર હોવા જોઈએ. તો એ નારો આવ્યો તો ખરો. ફ્રાન્સની ક્રાંતિને તો ઘણો સમય વીતી ગયો, 1789માં થઈ હતી. આજે ગણીએ વર્ષો તો 400 વર્ષ તો થવામાં છે, અને છતાં હજુ તો દુનિયામાં મનુષ્યો નથી સ્વતંત્ર, નથી સમાન, અને નથી એમની વચ્ચે બંધુતાની ભાવના. એની વચ્ચે આ રશિયાની ક્રાંતિ આવી 1917માં, જે કાર્લ માર્ક્સે 1848માં કમ્યુનિસ્ટ મેનિફેસ્ટો દ્વારા દુનિયાના લોકશાહી ક્રાંતિ કોણે કરી હતી? જે બુર્ઝવા વર્ગ જેને કહીએ છીએ, અથવા મૂડીવાદી વર્ગ જેને કહીએ છીએ, એ જમાનામાં એ પ્રગતિશીલ હતો, સામંતશાહી રાજાશાહી સામે લડનારો હતો, બધા જ મનુષ્યના સમાન અધિકારની વાત કરનારો હતો. એ મૂડીવાદી વર્ગે એ લોકશાહી ક્રાંતિ કરી હતી. લોકશાહી કહીએ છીએ એટલે લોકશાહી એક રાજકીય વ્યવસ્થા, પણ સત્તા છે મૂડીવાદી વર્ગના હાથમાં. આપણા દેશમાં પણ એ કોઈ અપવાદ નથી. આપણા દેશમાં પણ મૂડીવાદી વર્ગનું શાસન છે અને લોકશાહી રાજકીય વ્યવસ્થા છે. તો આ લોકશાહીએ જે ખાતરી આપી હતી, જે નારો આપ્યો હતો, બધાને નવા એક સપના આપ્યા હતા, એ સપના ક્યારે સાકાર ના થઈ શક્યા. એ સાકાર કરવા માટે કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એંગલ્સ અને એ પછી લેનિન અને સ્ટાલિન અને બધા જ માર્ક્સવાદી નેતૃત્વ જે આવ્યું, એમણે કહ્યું કે મૂડીવાદી વર્ગે જે આપી છે ખાતરી, જે નારો આપ્યો છે, જે સપનું આપણને દેખાડ્યું છે, એ હકીકતમાં ફેરવી શકાય એમ નથી રહ્યું. કારણ કે મૂડીવાદી વર્ગ માત્ર પોતાના હિતમાં અને પોતાના નફાના, અને નફાનું હિત તો હતું જ્યારે શરૂઆતની પરિસ્થિતિ હતી ત્યારે, પછી તો વધુ ને વધુ નફો, મેક્સિમાઇઝેશન ઓફ પ્રોફિટ, અને એના માટે આખી શાસન વ્યવસ્થા કે જે આજે આપણા દેશમાં આપણે જોઈ રહ્યા છીએ, આખી દુનિયાના દેશોમાં જોઈ રહ્યા છીએ, કે જે મૂડીવાદી વર્ગ છે એ મહત્તમ નફા માટે કામ કરે છે. એને કોઈ, એના લોભને કોઈ થોભ નથી. ગુજરાતીમાં કહે છે કે લોભને થોભ ના હોય, એમાં મૂડીવાદી વર્ગના લોભને કોઈ થોભ નથી. સાધારણ લોકો તો નથી લોભી. સાધારણ લોકો તો બહુ મહેનત કરે છે, બહુ જ પોતાનો શ્રમ આપે છે, અને છતાં પણ કાયમ ભૂખ્યા ને ભૂખ્યા હોય એવી કપરી હાલત
જે કાર્લ માર્ક્સે જોઈ હતી અને એના દ્વારા એમણે કહ્યું હતું કે દુનિયામાં આ મૂડીવાદી વર્ગનું શાસન એક દિવસે જશે અને મજદૂર વર્ગનું શાસન આવશે. ત્યારે બધા હસતા હતા અને મૂડીવાદી વર્ગ જે હતો એ ખૂબ ચિંતામાં હતો, ખૂબ ડરેલો પણ હતો. એટલે જ્યારે સમાજવાદની નામ આવે તો મૂડીવાદી વર્ગ બહુ ગભરાતો હતો. અમેરિકા જેવા દેશમાં પણ ગભરાતો હતો, ઇંગ્લેન્ડમાં પણ ગભરાતો હતો, ફ્રાન્સ, જર્મની બધા જ દેશોમાં મૂડીવાદી વર્ગ આ ક્રાંતિની વાતથી, સમાજવાદી ક્રાંતિની વાતથી ગભરાતો હતો. અને આ સમાજવાદની કલ્પના કાર્લ માર્ક્સના આવ્યાથી નથી આવી. સમાજવાદની કલ્પના વિચારોમાં, ભાવનાઓમાં, આદર્શો તો નહીં પણ ભાવનાઓમાં અને સપનાઓમાં આવી હતી કે આ માણસ બીજા માણસનું શોષણ ના કરે, આ અન્યાય ના થાય એવી કોઈક વ્યવસ્થા હોવી જોઈએ. પણ એ બધી સમાજવાદની કલ્પના વધુ ને વધુ કાલ્પનિક હતી. એને હકીકતમાં કેવી રીતે ફેરવી શકાય એ વિશે એ કલ્પના કરનારા જાણતા નહોતા. અને કલ્પના કરનારા લોકોએ કલ્પના કરી પણ એક વૈજ્ઞાનિક સમાજવાદનો આધાર જેમણે આપ્યો દુનિયાને અને દુનિયાના બધા જ શાસ્ત્રોને જેમણે માર્ક્સવાદના સમજ અને માર્ક્સવાદના વિજ્ઞાનથી સાંકળી લીધો એ હતા કાર્લ માર્ક્સ. અને કાર્લ માર્ક્સે જે આ મૂડીવાદી વર્ગનું શાસન બદલીને સમાજવાદી વ્યવસ્થા આવશે અને પછી છેવટે દુનિયાની નિયતિ શું રહેશે, એ સામ્યવાદ રહેશે, એનું જે આહ્વાન કર્યું હતું એને લેનિને 1917માં રશિયામાં શક્ય કરી બતાવ્યું. તો 100 વર્ષ આપણે મનાવ્યા હતા 2017માં, આખી દુનિયામાં મનાવાયા હતા અને બધાએ બહુ જ એની સરસ રીતે શાનભેર આપણે પણ દેશમાં અને આપણે ગુજરાતમાં, અમદાવાદમાં પણ એને લઈને પ્રદર્શનો અને ચર્ચાઓ ગોઠવવાનો પ્રયત્ન કર્યો હતો. તો આ રશિયાની ક્રાંતિને આજે 104મા વર્ષે યાદ કરવાના અનેક કારણો છે, એની અનેક સિદ્ધિઓ છે. આજે મૂડીવાદી વર્ગે સિદ્ધિઓને, એના કારણોને ઢાંકી દીધા છે. જાણે કે આજે દુનિયામાં એક જ વાદ હોય, એક જ પ્રકારની વ્યવસ્થા હોય. એ અમેરિકન સામ્રાજ્યવાદ અને એના પ્રચાર માધ્યમોએ આખી દુનિયાનો જે રીતે કબજો લઈ લીધો છે એને કારણે આપણને બધાને એવું લાગે છે કે બીજી કોઈ દુનિયા હોય જ ના શકે. જે હોય એ આ જ દુનિયા હોય અને બીજી દુનિયા સંભવ જ નથી. અને પ્રચાર માધ્યમો આપણા બધા લોકોને એટલા બધા પ્રભાવિત કરે છે. સોશિયલ મીડિયા નહોતું આવ્યું ત્યારે પણ, અને હવે તો સોશિયલ મીડિયા આપણના બધાના વલણો, આપણા બધાના વિચારોને કેટલું બધું પ્રભાવિત કરે છે. એ તો ફેસબુકનો હમણાં જે છેલ્લો રિપોર્ટ આવ્યો એમાં પણ આપણે જાણ્યું કે અમેરિકા જેવા દેશમાં જ્યાં સ્વતંત્રતા, સમાનતા, બંધુતાની વાતો ફ્રાન્સની ક્રાંતિની સાથે સાથે જે રીતે કહેવાઈ હતી ત્યાં પણ એના અમલમાં કેવી ગરબડો છે અને ત્યાં પણ સમાનતા હજુ હાસિલ નથી થઈ. ત્યારે આ સમાજવાદી ક્રાંતિની, નવેમ્બર ક્રાંતિની વાત કહેવી બહુ જરૂરી છે અને યાદ કરવી, એની સિદ્ધિઓ વિશે જાણવું. અને એ સિદ્ધિઓ ખાલી રાજકીય ક્ષેત્રમાં નહોતી, એ ખાલી આર્થિક ક્ષેત્રની નહોતી, એ ખાલી આરોગ્યના ક્ષેત્રની નહોતી, પણ સમગ્ર જીવનને આવરી લેતા બધા જ ક્ષેત્રોમાં એ સમાજવાદી ક્રાંતિ એક નવા પરિણામો હાંસલ કર્યા હતા. ખાલી વાતો નહોતી કરી, હકીકતમાં ફેરવી બતાવી હતી. એ નવેમ્બર ક્રાંતિને આપણે આજે 104મા વર્ષે ફરી યાદ કરીએ છીએ. આ નવેમ્બર ક્રાંતિની પછી રશિયાની અનેક મહાન લોકોએ મુલાકાત લીધી હતી. એમાં જ્યોર્જ બર્નાર્ડ શો જેવા લેખક, કે પછી રોમા રોલા જેવા ફ્રાન્સના ચિંતક, કે પછી H.G. વેલ્સ જેવા ઇતિહાસકાર, કે પછી આપણા દેશમાંથી રવિન્દ્રનાથ અને એવા કે આઇન્સ્ટાઈન જેવા વૈજ્ઞાનિક, એવા અનેક મહાન લોકોએ આ રશિયાની મુલાકાત લીધી હતી. અને રવિન્દ્રનાથે તો બહુ સુંદર એમની અભિવ્યક્તિ કરી હતી કે જો મેં રશિયાની મુલાકાત લીધી ના હોત તો મારું જીવન કદાચ અધૂરું રહી ગયું હોત. તો રશિયામાં ક્રાંતિ પછી જ્યાં એ સમાજમાં ફેરફારો જે રીતે આવ્યા, અસંભવ લાગતા હતા. સપના જેવું લાગતું હતું કે દીવા સ્વપ્ન તો નથી જોઈ રહ્યા ને. એટલા મોટા ફેરફારો રશિયાના સમાજમાં સમાજવાદી ક્રાંતિ પછી લાવી શકાયા. પહેલાનું રશિયા જે એકદમ પછાત, ભારત કરતા પણ પછાત દેશ, સામાજિક રીતે પણ ઘણો પાછળનો દેશ, અને જારશાહી, જે સામંતશાહી, રાજાશાહી, જ્યાં જાર જે રાજા હતા એમના સમયમાં એટલી બધી ખરાબ હાલત હતી સમાજની. અને એમાં આવું મોટું પરિવર્તન, ગુણાત્મક પરિવર્તન જેને કે ક્વોલિટેટિવ ચેન્જ કેવી રીતે લાવી શકાયો હશે, આપણને તો બહુ આશ્ચર્ય થાય. કારણ કે આપણે પણ આઝાદીની લડતમાં અનેક સપના જોયા હતા. આઝાદીની લડતમાં આપણે પણ અનેક બાબતો વિશે ખાતરીઓ આપી હતી. આપણે આપણા બંધારણને પણ એવી રીતે ઘડવાની પ્રક્રિયા કરી
પણ રશિયાનું બંધારણ જે રીતે ઘડાયું એ રીતે આપણે બંધારણને નહોતા ઘડી શકે. એ આખી પ્રક્રિયા જેને લોકશાહી પ્રક્રિયા કહેવાય, ખરેખર લોકશાહીનો અમલ 100% રશિયાએ કરીને બતાવ્યો કે લોકશાહી કહે તો છે બધા, પણ હકીકતમાં લોકશાહીનો અમલ કેવો હોય એનો વાસ્તવિક રૂપ આપણને રશિયામાં જોવા મળે. તો આજે નવેમ્બર ક્રાંતિના 104મા વર્ષે ફરીથી એ બધી સિદ્ધિઓને જાણવાથી આપણે બધા એક આશાવાદી રહી છે કે આપણે બધાના જીવનમાં હતાશા, નિરાશા, મૂડીવાદી વર્ગે એવા પ્રકારનું એક વાતાવરણ સર્જ્યું છે. એમાં કોરોનાનો ઘા આપણી ઉપર તાજો છે, એટલી બધી મોંઘવારી છે, એટલી બધી બેરોજગારી છે, અને મહિલાઓ પર અત્યાચારોની તો શું વાત કરીએ, ડરી જવાય છે. રોજ છાપામાં કેવા સમાચાર આવે છે. 6 મહિનાની દીકરી, 3 વર્ષની દીકરી, 30 વર્ષની યુવતી, કે 50 વર્ષના પ્રૌઢ, કે પછી 80 વર્ષના વૃદ્ધા, બધા જ ઉપર જે રીતે જાતીય અત્યાચારો થઈ રહ્યા છે, જે રીતે જાતીય હુમલાઓ થઈ રહ્યા છે, જે રીતે બહેનો સાથે એક અધમ વ્યવહાર, એક જંગાલિયત ભર્યો વ્યવહાર, એની સીમા આપણે વટાવી ચૂક્યા છીએ. અને બધા આપણે વાત તો કરીએ છીએ કે અમારા દેશમાં લોકશાહી છે, લોકશાહી છે, પણ લોકશાહી છે ક્યાં? હમણાં તો ગુજરાત રાજ્યમાં શેની ચર્ચા ચાલી રહી છે કે ભાઈ તમે જે વેજીટેરિયન ના હોય એ નોનવેજ ખાવા ઉપર કોઈ બંધારણમાં તો આપણને બધાને અધિકાર છે આપણી પસંદગીના કપડાં પહેરવાનો, આપણા પસંદગીના શ્રદ્ધા આસ્થાને અનુસરવાનો, આપણી પસંદગીના વિચારો વ્યક્ત કરવાનો, આપણને બધા જ પ્રકારની અભિવ્યક્તિની આઝાદી છે. અને છતાં આજે શું સમાચાર છે? 2 મહિલા પત્રકારો એની ધરપકડ કરવામાં આવી. જે મહિલાઓ પર અત્યાચારો થઈ રહ્યા છે એ મહિલાઓના અત્યાચારોની તો આખા દેશમાં કોઈ સીમા નથી રહી. આંકડાઓ હવે કેટલા ગણીએ, થાક લાગે છે. રોજ આંખના આંસુઓ પણ હવે સુકાઈ જાય એવી હાલત છે. ત્યારે આ નવેમ્બર ક્રાંતિની વાત કરવી એટલે જરૂરી છે કે નવેમ્બર ક્રાંતિએ મહિલાઓના જીવનમાં, રશિયાની મહિલાઓના જીવનમાં સંપૂર્ણપણે એક પરિવર્તન લાવી દીધું. આપણા દેશમાં વારે ઘડીએ અમે બધા મહિલા સંગઠનમાં કામ કરનારા લોકો અથવા મહિલાઓની સમાનતા માટે કામ કરનારા લોકો જ્યારે કોઈ પણ ચર્ચાઓમાં જઈએ છીએ ત્યારે બધા એક જ મૂંઝવણમાં છે કે કાયદાઓ તો આપણે બહુ ઘડ્યા, આપણે કાયદાઓ બદલવા માટે પણ બહુ આંદોલનો કર્યા, અને આંદોલનના પ્રતાપે નવા નવા કાયદા પણ આવી રહ્યા છે, અને છતાં કેમ ફેરફાર નથી થઈ રહ્યો? બધાને એક જ સવાલ છે, ફેરફાર કેવી રીતે થશે? તો ફેરફાર કેવી રીતે થઈ શકે? મહિલાઓના જીવનમાં ફેરફાર કેવી રીતે થઈ શકે એ આ સમાજવાદી ક્રાંતિએ કરી બતાવ્યું. આપણે બધાને જે મૂંઝવતો સવાલ છે એનો જવાબ છે સમાજવાદમાં. ઘણાને એ વાત વૈચારિક રીતે પસંદ નથી હોતી, એટલે ઘણા એ વાત સાથે અસંમત થાય છે, પણ હું મહિલાઓના જીવનમાં જે ફેરફાર આવ્યો એનો બહુ ટૂંકમાં આપ સૌ સાથે વાત કરવા માંગુ છું. કે 1903માં જ્યારે રેવોલ્યુશનરી સોશિયાલિસ્ટ ડેમોક્રેટિક પાર્ટી હતી રશિયામાં, જેમાં લેનિન એ સમયે 1903નું જે અધિવેશન મળ્યું હતું એમાં જ એમણે બહેનોને રાઈટ ટુ વોટ, આપણને સૌને યાદ હશે અમેરિકામાં તો કેટલું મોટું આંદોલન થયું હતું, અને ઇંગ્લેન્ડમાં પણ બહુ મોટું આંદોલન થયું હતું મતના અધિકાર માટે. હવે 1903માં પછી તો 1911માં જે લડત ચાલી અમેરિકામાં, અને પછી 1920માં છેક અમેરિકામાં મતનો અધિકાર મળ્યો, જેની આઝાદી બહુ વહેલી આવી ગઈ છે. જે અમેરિકામાં એટલો મોડો મતનો અધિકાર મળ્યો, પણ રશિયામાં આ જે પક્ષ છે જેને પાછળથી બોલ્શેવિક પક્ષ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ, એ પક્ષે પોતાના 1903ના અધિવેશનમાં મહિલાઓને મતનો અધિકાર, મહિલાઓ એટલે કે ખાસ કરીને માતૃત્વ જે છે બહેનો એમના રક્ષણની, અને જે કામ કરતી મહિલાઓ છે એમના રક્ષણ માટે અને બાળકોના રક્ષણ માટે વિશેષ એ અધિવેશનમાં એક વિશેષ ઠરાવ પસાર કર્યો. અને કાર્લ માર્ક્સ જે કહેતા હતા કે જ્યાં સુધી દુનિયાનો અડધો હિસ્સો એટલે કે બહેનો જો આવે નહીં ક્રાંતિમાં, અને જો એમના રસોઈના ને એ બધા જે કામ છે એમને જે રીતે ઘરમાં બાંધી દીધા છે, આપણે એમને એક ઘરેલું ચીજ બનાવી દીધા છે, એમાંથી જ્યાં સુધી મુક્તિ ના આપીએ ત્યાં સુધી સમાજવાદી ક્રાંતિ સફળ ના થાય. તો કાર્લ માર્ક્સે જે કહ્યું હતું એનો લેનિને અમલ તરત જ
એ 1903ના અધિવેશનમાં એ ઠરાવ દ્વારા પહેલે પોતાની કમિટમેન્ટ, પોતાની જે પ્રતિબદ્ધતા છે પક્ષની, એ જાહેર કરી. અને પછી તો 1905માં રશિયામાં ક્રાંતિ થઈ. એ ક્રાંતિ આપણે સૌ જાણીએ છીએ. એ ક્રાંતિ પૂરી ના થઈ પછી ફરીથી રશિયામાં ક્રાંતિ માટે લડત ચાલી અને લેનિન તો બહુ લાંબો સમય દેશ નિકાલની સજા પણ ભોગવી અને છતાં એમણે રશિયાની ક્રાંતિનું જે રીતે નેતૃત્વ કર્યું અને મહિલાઓની હિસ્સેદારી એમાં જે રીતે એમણે એનો આગ્રહ રાખ્યો, એને કારણે રશિયાની ક્રાંતિમાં પણ બહેનોએ બહુ જ મોટા પાયે ભાગ લીધો. અને ભાગ લીધા પછી શું થયું? સૌથી પહેલું કામ જે રશિયાએ કર્યું, એ સૌથી પહેલું કામ કર્યું બંધારણમાં બહેનોને અધિકાર આપવાનો. કે બંધારણમાં કાયદાથી, જેમ આપણે કહીએ છીએ ને અમારા ભારતના બંધારણમાં આ કલમમાં આવું આવું કયું છે, એમ રશિયાના બંધારણની કલમ નંબર 122માં વિશેષ ઉલ્લેખ સાથે, એટલે કે કલમ આખી અલગ, મહિલાઓની સમાનતા, સ્વતંત્રતા અને પુરુષો સાથેના સમાન અધિકારોની ઘોષણા કરવામાં આવી. આથી બંધારણીય જોગવાઈ. અને એ પહેલા જે રશિયાની મહિલાઓની પરિસ્થિતિ હતી જારશાહીમાં, એની વિગતોમાં હું નથી જતી, પણ એટલી ભયંકર હતી જેની કલ્પના ના કરી શકીએ. જારશાહીમાં એટલી ભયાનક હાલત હતી, બહેનોને રાઈટ ટુ વોટ તો હતો જ નહીં, એ તો કોઈ સવાલ જ નહોતો ઉઠતો. પણ બહેનોને નામે પાસપોર્ટ પણ ના બને, એમના હસબન્ડને નામે બને, એટલે કે એમના પતિના નામે બને, એ વ્યક્તિ હતા જ નહીં, એમને કોઈ વ્યક્તિ તરીકે ગણવામાં જ નહોતા આવતા. અને એ લોકો જે રીતે ત્યાં જે થોડું ઘણા પણ ઉદ્યોગો આવ્યા હતા અને જે ઉદ્યોગોમાં બહેનો કામ કરતા હતા, ત્યાં એટલી ખરાબ હાલત હતી કે જો બહેન માતૃત્વ ધારણ કરવાના હોય તો એમને નોકરીમાંથી કાઢી મુકાતા હતા. એને કારણે રશિયામાં જે કામ કરનારા બહેનો હતા ફેક્ટરીઓમાં ને નાના નાના કારખાનાઓમાં, એ બહેનો પોતાની માતૃત્વની છુપાવતા હતા. એ કહેતા નહોતા કે માં બનવાના છે. એટલે એટલી ખરાબ હાલત થતી હતી કે છેલ્લી ઘડીએ માતા પોતાના બાળકનો પ્રસવ પોતાની ફેક્ટરી કે નાના કારખાનાના દરવાજે કરવો પડે, એટલી ખરાબ હાલત થતી હતી. અને એને બદલીને લેનિને, એટલે કે કાર્લ માર્ક્સ જે કહેતા હતા, એ જે માર્ગદર્શન હતું કે મજદૂર વર્ગના શાસનમાં શું હશે? માતૃત્વની ગરિમા અને બાળકની ખૂબ કાળજી. અને એ કેવી રીતે બને? એક તો બંધારણમાં એમણે દાખલ કર્યું. પછી જ્યાં બહેનો કામ કરતા હતા, એ બહેનો જે કામ કરતા હતા એમને માટે વિશેષ કાયદા બનાવવામાં આવ્યા. જે માતૃત્વ ધારણ કરનારા બહેન હોય એમને ખાસ રજા, 5મો મહિનો એમનો હોય તો પછી એમને કોઈ જગ્યાએ ટ્રાન્સફર પણ ના કરી શકાય, એમની પાસે ઓવરટાઈમ પણ ના કરાવી શકાય, એમને વિશેષ રજા મળે. માતૃત્વ એટલે કે મેટર્નિટી લીવ, માતૃત્વ માટેની રજા. પછી પણ જો એમની તબિયત સારી ના હોય તો પણ એમને વિશેષ રજા મળે. આ બધું કાયદાથી એમણે કર્યું હતું. બધા જ ખાસ કાયદા બનાવ્યા હતા. અને આ ખાસ કાયદા બનાવ્યા ખાલી નહીં, એનો અમલ કર્યો. અને રજા મળે તો પગાર કપાઈ ના જાય. આપણે ત્યાં જે વાત છે કે અમે કેવી રીતે રજા રાખીએ, અમારે તો પગાર કપાઈ જાય, ત્યાં કોઈ પગાર કપાતો નહોતો. સ્ટેટ એ રાજ્ય એવી વ્યવસ્થા કરી હતી એમના વીમા માટે, ઇન્સ્યોરન્સ જેને કહીએ છીએ. એટલે એ વીમાનો જે હોય પોલિસી એમના માટે લેવાઈ હોય કામદાર કે મજદૂર બહેન કે ભાઈ બંને માટે, તો એ પૈસા રાજ્ય ભરે, કામદારે નથી ભરવાના. અને આ જે એ રજા રાખે તો પગાર એમનો એ પોલિસીમાંથી મળે, એટલે કોઈને નુકસાન ન જાય. અને એમને ખાસ રજા મળે માતૃત્વ માટે. પછી પણ બીમાર રહે તો પણ ખાસ રજા મળે. અને બધા જ કામદારો મજદૂરો માટે વર્ષમાં 2 મહિના રજા લેવાની. કે તમે બહાર તમારી જે કામ છે એમાં તમે કંટાળ્યા હોવ, થાક્યા હોવ, એક પ્રકારની ઘરેડમાં આવી ગયા હોવ અને એક પ્રકારની તમારે યાંત્રિકતા આવી ગઈ, એમાંથી મુક્તિ બધાને મળે. દર વર્ષે 2 મહિના ફૂલ પગારની, કોઈ પગાર કપાય નહીં, વગર પગારની નહીં, ફૂલ પગારની રજા. એવી તો આજે કલ્પના ના થાય. આજે તો દેશમાં 95% લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરે છે અને એ અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા બહેનો 27% છે. અને આ 27% બહેનો જો જાણે કે આપણને આવા પગાર સાથેની રજાઓ મળે છે તો એ ક્રાંતિ માટે કોણ નહીં ઈચ્છા કરે, અથવા એ પ્રકારની વ્યવસ્થા આપણા દેશમાં હોય એવું કોણ નહીં વિચારે. તો આ થઈ કાયદાકીય જોગવાઈ કે બહેનો માટે આવા વિશેષ કાયદા બનાવવામાં આવ્યા હતા. બીજી જોગવાઈ હતી, જે બહેનો કામે જાય ત્યાં ગોળિયાગર, જે આપણે પણ દેશ આઝાદ થયો પછી જે સરકારી સાહસો હતા, સરકારી કામગીરી હતી,
ત્યાં માટે કાયદો બનાવ્યો ખરો, પણ અમલ કદી ના કર્યો. કારણ કે એમાં એવા પ્રકારની જોગવાઈ રાખી હોય જો અને તો કે ભાઈ 50 થી વધારે બહેનો હોય તો. હવે બધે તો 50 બહેનો ક્યાંથી હોય? આઝાદી પછી બહેનો 50 એક ઓફિસમાં હોય એવું તો ભાગ્યે જ બને. પણ એટલે ગોળિયાગર એટલે ના હોય, કારણ કે કાયદો કેવો છે કે જો આટલા બહેનો હોય તો જ. તો આ રશિયામાં એવા પ્રકારે હતું કે દરેક કામની જગ્યાએ ગોળિયાગર, દરેક કામની જગ્યાએ મિલ્ક બેંક બાળકો માટે. એટલે ઘણા બહેનો પોતાના બાળકને દૂધ ન આપી શકતા હોય, દૂધ નું એ ના થઈ શકતું હોય તો મિલ્ક બેંકની વ્યવસ્થા હતી. એટલે ગોળિયાગર, મિલ્ક બેંક અને બાળકો ત્યાં રમી શકે એટલે આંગણવાડી જે આપણે કહીએ છીએ એવા પ્રકારની પણ ત્યાં ખાલી ગોળિયાગરમાં બાળકો રહે એવા બાળકો જ નહીં, પણ જે રમતા કરતા હોય એવા બાળકો માટે પણ કામના સ્થળે વ્યવસ્થા. અને આ બધી જવાબદારી કોની? આ રાજ્યની જવાબદારી. આ કામ કરે છે બેને કઈ પૈસા આપીને આમાં ફાળો આપવાનો કે એના પૈસા એના પગારમાંથી કપાય એવું કશું જ નહીં. સંપૂર્ણપણે મહિલાઓની આરોગ્યની જવાબદારી રાજ્ય લઈ લીધી હતી. હવે આવી અદ્ભુત વ્યવસ્થા જે સમાજવાદી વ્યવસ્થા કરી શકે એ કેવી કલ્પના અને એનો કેવો જોરદાર અમલ. સ્ટાલિન ના સમયમાં વધારે એનો જોરદાર અમલ થઈ શક્યો, કારણ કે લેનિન તો બહુ લાંબુ નહીં જીવી શક્યા, પણ એમણે જે કલ્પના કરી હતી અને કેવા પ્રકારની એ ઇન્સ્ટિટ્યૂટ બનાવી હતી. એ ઇન્સ્ટિટ્યૂટ છે મધરહુડ અને ચાઇલ્ડહુડ માટેની. હવે આપણે કલ્પના કરી શકીએ આપણા દેશમાં, આપણે તો કેજી ને બધી વાત કરીએ છીએ, પણ એ કેટલું કમર્શિયલી, કેટલું પૈસા વાળું છે. આવું રાજ્ય પોતે સંચાલિત હોય, કરતું હોય, રાજ્યના સંચાલનમાં એવા પ્રકારની મધરહુડ અને ચાઇલ્ડહુડની કાળજી રાખી શકાય એવા પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ પણ એમણે શરૂ કરી હતી. એનું નામ હતું ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ પ્રોટેક્શન ઓફ મધરહુડ એન્ડ ચાઇલ્ડહુડ. એનું નામ હતું કારણ કે જોયું હતું જારશાહીમાં કે માતૃત્વની ગરિમા નથી રહેતી, માતૃત્વ છુપાવવું પડે છે. સ્ત્રીઓ પોતાના માતૃત્વને અભિશાપ ગણે છે. એવા પ્રકારની પરિસ્થિતિ અને બાળકોની તો કોઈ કાળજી જ નહોતી લેવાતી. બાળકોની કોઈ ધ્યાન ના રખાય. બાળકો બાળમજૂર તો હતા જ, પણ જે નાના બાળકો હોય એમને એ રીતે છૂટા મૂકીને માતાઓને કામે જવું પડતું હતું મજબૂરીમાં. એ બધી પરિસ્થિતિને જોઈને જ્યારે જારશાહીને ઉખાડીને ફેંકી દીધી અને ક્રાંતિ પછી જે મજદૂર વર્ગનું શાસન આવ્યું એમાં આવી વિશેષ વ્યવસ્થા રશિયા કરી શક્યું હતું. અને આ વ્યવસ્થાને કારણે જે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં જે બહેનોની ભાગીદારી હતી, બને એટલું રસોડામાંથી બહેનોને બહાર કાઢી હતી એ સમાજવાદી વ્યવસ્થાએ. એ કમ્યુનિટી કિચન હતા અને કમ્યુનિટી કિચન હોય પછી કામની જગ્યાએ કેન્ટીન હોય. એટલે કોઈએ રસોઈમાં આપણે તો કેટલા બધા કલાકો રસોઈમાં આપણે વિતાવીએ છીએ અને બધા થાકી પણ જઈએ છીએ. પછી છાપું વાંચવાની પણ હિંમત કે હોશ ના રહે એવી હાલત હોય છે. એવા સમય રશિયાએ, જે આપણા કરતા પણ એ સમય પછાત દેશ હતો, એણે આ કરી બતાવ્યું. એક તો ગોળિયાગર હોય, કેન્ટીન હોય, કમ્યુનિટી કિચન હોય, મિલ્ક બેંક હોય, આવી ઇન્સ્ટિટ્યૂટ હોય કે જે મધરહુડ અને ચાઇલ્ડહુડ માટે કામ કરતી હોય. એટલે કે મહિલાઓની તબિયત વધારે સારી થાય, બાળકો વધારે તંદુરસ્ત રહી શકે, એના માટેના પ્રયત્નોમાં આ બધા લોકો લાગેલા રહે. એટલે બંધારણીય જોગવાઈ કરી, કાનૂની જોગવાઈ કરી અને એને સંસ્થાગત એક રૂપ પણ આપ્યું જેમાં વૈજ્ઞાનિક રીતે આ બધા વિશે વિચાર પણ થઈ શકે. તો આટલી મોટી સિદ્ધિ માતૃત્વના અને બાળકો માટે રશિયાની ક્રાંતિ હાંસલ કરી હતી. પછી બીજી જે વાત છે બહેનો માટે, કે બહેનો જે ખેતીમાં કામ કરતા હતા. રશિયા ઔદ્યોગિક રીતે એટલું વિકસેલું નહોતું. ખેતીમાં બહુ જ મોટા પ્રકારે બહેનો કામ કરતા હતા અને ખેતીમાં અને અંતરિયાળ ગામોમાં ક્રાંતિ પછી ફેરફાર લાવવો આસાન નહોતું, કારણ કે ત્યાં એટલી બધી સામંતશાહી મૂલ્યોના પ્રભાવમાં સમાજ વ્યવસ્થા હતી. પણ એને પરિવર્તન લાવવા માટે જે મહેનત કરવામાં આવી અને ત્યાં સુધી એટલું બધું પરિવર્તન આવી ગયું કે ખેતરો જે વ્યક્તિગત હતા, નાના નાના ટુકડાઓમાં વહેંચાયેલા હતા. એને બદલે 3 પ્રકારના જે ફાર્મિંગની પદ્ધતિ લાવવામાં આવી. એક હતું સ્ટેટ ફાર્મિંગ, એક હતું કલેક્ટિવ ફાર્મિંગ અને એક હતું કોઓપરેટિવ ફાર્મિંગ. એમાં એના દ્વારા બહેનોને પણ જે રીતે સામેલ કરવામાં આવી, આપણને આશ્ચર્ય થાય. આપણા દેશની આઝાદી પહેલા રશિયામાં બહેનો મસ્ત ટ્રેક્ટર ચલાવે છે ખેતરમાં. આપણને તો કોઈ ટ્રેક્ટર ચલાવે તો આજે પણ આશ્ચર્ય થાય છે. એટલે કે બહેનો ચલાવે તો
રશિયામાં આપણી આઝાદી પહેલા, એટલે કે આ હું સમયગાળો જે વાત કરું છું 1917 પહેલા, 17 થી વિશ્વ યુદ્ધ સુધીનો એટલે કે 45 સુધી એટલા મોટા ફેરફારો રશિયામાં આવ્યા. અને મહિલાઓ ખાલી ટ્રેક્ટર ચલાવે એટલું નહીં, જે લણણી અને કાપણીના મશીનો હોય ને, જેને હાર્વેસ્ટર કહેવાય, જે આપણે પણ આજે જોઈ રહ્યા છીએ, પણ એ તો ભાઈઓ ચલાવતા હોય છે. આપણે ત્યાં તો ભાગ્યે જ કોઈ બેન એવું ભારે વાહન ચલાવી શકતા હોય છે, પણ ત્યાં રશિયામાં બહેનો સરસ રીતે એ ચલાવતા હતા. પછી ત્યાં ગ્રામીણ વ્યવસ્થામાં જે પરિવર્તન લાવવા માટે એક બેન, હું નામ ભૂલી જઈ રહી છું, પણ એ બેને શું આંદોલન લીધું ખબર છે? કે બહેનો એટલે અને છોકરીઓ રેલવે એન્જિન ડ્રાઈવર થાય, એને માટે એમણે આંદોલન કર્યું કે ભાઈ ચાલો, કોણ રેલવે એન્જિન ડ્રાઈવર થવા માંગે છે? 2 લાખ લોકોએ પોતાના નામ નોંધાવ્યા. એમાંથી 1 લાખ લોકો રેલવે એન્જિન ડ્રાઈવર તરીકેની ટ્રેનિંગ લેવા આવ્યા. હવે એ જમાનામાં રેલવે એન્જિન ડ્રાઈવર થી માંડીને એવા મોટા વાહનો ચલાવવા માટે એ કલ્પના કરી શકી હતી એ વ્યવસ્થા, કે બહેનો પણ આ બધું કરી શકે છે. ભાઈઓ અને બહેનોમાં કોઈ ભેદભાવ નથી. જે ભેદભાવ છે શારીરિક છે, ક્ષમતાનો કોઈ ભેદભાવ નથી, લાગણીઓ, વિચારો, એમાં કોઈ ભેદભાવ નથી. અને ખાલી શારીરિક બાંધામાં ફેરફાર છે, ભેદભાવ પણ નથી. ભિન્ન છે એટલું જ છે, એમાં કોઈ ભેદભાવ જ નથી. ભિન્ન શારીરિક રચના છે, બસ. એથી વધારે કોઈ ફરક નથી સ્ત્રી અને પુરુષમાં. એ રશિયાની ક્રાંતિએ સિદ્ધ કરી બતાવ્યું. રેલવે એન્જિન ડ્રાઈવરની વાત જાણીને આપણને બહુ સારું લાગે કે કેવી જોરદાર એ લોકોએ કર્યું હશે. પછી 2 બહુ અગત્યની બાબત જે મને કહેવી છે, એ 2 બહુ અગત્યની બાબત એ છે દેહ વેપાર. બધા જ દેશોમાં, મૂડીવાદી દેશો, અમેરિકા હોય, ઇંગ્લેન્ડ હોય કે ફ્રાન્સ હોય, ફ્રાન્સની ક્રાંતિમાં તો મહિલાઓએ આગેવાની લીધી હતી, અને છતાં ત્યાં અને લોકશાહીના આટલા બધા વચનો હોવા છતાં દેહ વેપાર ઉપર કોઈ જગ્યાએ એ લોકો રોક ના લગાવી શક્યા, એને નેસ્ત નાબૂદ ના કરી શક્યા. આપણા જેવા દેશમાં તો સામંતશાહી મૂલ્યને નામે, મૂલ્યને આધારે બધા લોકો બહુ ગંદી, હું એને ગંદી એટલા માટે કહું છું કે જે અસભ્ય છે એની વકીલાત કરે છે, કે એ તો સૌથી જૂનો એ છે વ્યવસાય, જેને કાઢી નહીં શકાય. એકદમ ખોટું પાડી દીધું રશિયાની ક્રાંતિએ. દેહ વેપાર સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થઈ ગયો. અને કેવી રીતે નેસ્ત નાબૂદ થયો? એક તો કાયદાથી એને પ્રતિબંધિત કર્યો, જે આપણે પણ કરવાની કોશિશ કરીએ છીએ કે કાયદો લાવો, કાયદો લાવો. પણ એની સાથે જે નવા મૂલ્યો લાવવાની કોશિશ કરી, એ બહુ જ મોટો સાંસ્કૃતિક સંઘર્ષ હતો. કે સ્ત્રીને એક ઉપભોગની વસ્તુ તરીકે જોવાને બદલે, માત્ર એને શરીર તરીકે જોવાને બદલે, એને એક વ્યક્તિ, એક મનુષ્ય, જીવતું જાગતું મનુષ્ય એ રીતે જોવાની, અને એની સંવેદનાઓ, એની મરજી નામરજી એ એટલું જ અગત્યનું છે જેટલું એક પુરુષનું છે. અને એ રીતે નવી મૂલ્ય પ્રથા દ્વારા એ જે સાંસ્કૃતિક સંઘર્ષ રશિયામાં થયો, એ બહુ જ ઐતિહાસિક છે. અને એટલે એ લોકો દેહ વેપારને નેસ્ત નાબૂદ કરી શક્યા. દેહ વેપારને પ્રતિબંધિત કર્યો એમ નહીં, દેહ વેપારને નેસ્ત નાબૂદ કરી દીધો. અને જે બહેનો મજબૂરીમાં જોડાયેલી હતી જારશાહી વખતે, એમનું પુનર્વસન કર્યું. એમને એકદમ સામાજિક રીતે દરજ્જા સાથે સન્માનભેર જીવન જીવી શકે એવી વ્યવસ્થા કરી. બીજી વાત છે નશાખોરીને લઈને. નશાબંધી, દારૂબંધી એ તો આપણે ગુજરાતમાં પણ છે, પણ એના અમલમાં કેવી ગરબડો છે એ ખાલી કાગળ ઉપર છે એવું આપણે વારે ઘડીએ કહીએ છીએ. અને ઘણા લોકો એ બહાને દારૂબંધી હટાવી લો એવી પણ ચર્ચા કરીને, દારૂબંધી કઈ એ નથી, કારણ કે રાજ્ય ગંભીર નથી, રાજ્ય એના અમલમાં ગંભીર નથી, રાજ્ય આંખ મીચામણા કરવા માંગે છે, એની સામે લડવાને બદલે દારૂબંધી જ કાઢી કાઢો એવી દલીલો પણ થાય છે. ત્યાં સુધી કે રાજ્યની વડી અદાલતમાં એને જાહેર રીતની અરજી પણ થઈ છે, જે બહુ ચોંકાવનારી બાબત છે. પણ રશિયાએ શું કર્યું? નશાબંધી ઉપર તો કાયદાથી તો પ્રતિબંધ કરી દીધો, પણ સાથે સાથે નશાબંધી સામે, એટલે કે નશાખોરી સામે એક નવું સાંસ્કૃતિક મૂલ્ય ઉભું કર્યું. કે નશાખોરી જીવનનો વિનાશ કરે છે. કેવી રીતે? કે એને કારણે વ્યક્તિ વિવેક પોતાનો ગુમાવી દે છે. એ નશાખોરીને ઉત્પાદન પર પણ અસર થાય છે. એ નશાખોરીને કારણે તમારા કૌટુંબિક જીવન, તમારા પારસ્પરિક સંબંધો, સામાજિક સંબંધોમાં પણ નુકસાન થાય છે. અને નશા સિવાયનો પણ આનંદ હોઈ શકે. નશો એક સર્વોચ્ચ આનંદ છે, એ જે સમજણ છે એને લેનીને બહુ સુંદર રીતે વાત કહી કે જો ભાઈ આ નશાખોરીને લઈને બધાને એમ છે કે આપણા દુઃખ દર્દ ભૂલવાની
દુઃખ દર્દ ભૂલવાની આ એક દવા છે એમ કરીને બધા લે છે, પણ દુઃખ દર્દ જો રહે જ નહીં. આ મૂડીવાદી વ્યવસ્થાના જે દુઃખ દર્દ છે એ આ કોઈ હતાશા નથી, કોઈ નિરાશા નથી, કોઈ બેરોજગારી નથી, નોકરી જતા રહેવાનો ડર નથી, માતા પિતાના આરોગ્યને એટલે કે હોસ્પિટલના બિલ ભરવાની ચિંતા નથી, કારણ કે બધી રાજ્યની જવાબદારી છે. બાળકોને ભણાવવાનો ખર્ચ નથી, એ પણ રાજ્યની જવાબદારી છે. તો પછી આ મૂડીવાદી વ્યવસ્થાની જે હતાશા, નિરાશા, અસલામતી, અસુરક્ષા ની જે ભાવના છે એ જો જતી રહે, એક વાસ્તવિક પરિસ્થિતિ જ બદલાઈ જાય, તો પછી નશાખોરીની પણ જરૂરત ના રહે. એટલે નશાખોરીને કાયદાથી પ્રતિબંધિત કરી, વાસ્તવિક દુનિયામાં પણ એક પરિસ્થિતિને બદલી, અને સાથે સાથે એક નવા સાંસ્કૃતિક મૂલ્ય પણ દાખલ કર્યા, અથવા એને માટે એક સાંસ્કૃતિક સંઘર્ષ પણ કર્યો કે નશાખોરી સિવાય સરસ રમતમાં, સરસ ફિલ્મમાં, સરસ નૃત્યમાં, સરસ વાર્તામાં, સરસ લેખનમાં આનંદ હોઈ શકે છે. એ વધારે સર્વોચ્ચ આનંદ હોઈ શકે છે. એ નવું એક મૂલ્ય સ્થાપિત કર્યું. તો આ બે બહુ અગત્યની બાબત છે મારી દ્રષ્ટિએ, કે દેહ વેપારને નેસ્ત નાબૂદ કર્યો અને નશાખોરીને ખાલી પ્રતિબંધિત નહીં, નશાખોરીને અપ્રસ્તુત કરી દીધી. નશાખોરીને અપ્રસ્તુત કરી દે જો કોઈ સમાજ વ્યવસ્થા, તો એ કેટલી મોટી સિદ્ધિ કહેવાય. કારણ કે અમેરિકામાં પણ ભૂતકાળમાં દારૂબંધી, નશાબંધી દાખલ થયેલી છે. એને માટે પણ અમેરિકાની બહેનોએ આંદોલન કરેલા છે. ત્યાં સુધી કે પહેલા રશિયામાં પણ એને લઈને આંદોલન થયા હતા, ત્યાં સુધી કે ચર્ચ પણ એમાં દાખલ થયું હતું, કારણ કે એને કારણે બહુ જ મુશ્કેલી સમાજમાં થઈ રહી હતી નશાખોરીને કારણે, પણ બધે જ નિષ્ફળતા મળી હતી. પણ રશિયાએ સિદ્ધિ હાંસલ કરી કે નશાખોરીને અપ્રસ્તુત કરી દીધી. ત્રીજી એક અગત્યની બાબત હું કહેવા માંગુ છું કે બહેનો માટે કાયદા બનાવ્યા. એને બંધારણમાં પહેલા મૂકી આપ્યું, પછી કાયદા બનાવ્યા, પછી એને સંસ્થાગત કર્યા, પછી નવા સાંસ્કૃતિક મૂલ્યો માટે સંઘર્ષ કર્યો, અને સાથે સાથે જે બહેનોને રસોડામાંથી બહાર લાવવા માટે જે રીતે ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં જોડ્યા, જે રીતે ગ્રામીણ વ્યવસ્થામાં ખેતીનું સ્વરૂપ બદલી કાઢ્યું, અને બહેનો મિકેનાઇઝ ખેતી એટલે કે યાંત્રિક મશીનોથી થતી ખેતીમાં પણ પોતાની હિસ્સેદારી એ કરી. ત્યાં બીજું એક અગત્યનું કાયદાથી ફેરફાર કર્યો રશિયાએ, કે પહેલા એવું હતું કે તમે મહિલા છે તો એના બાળકને નામ પિતાનું લખવું પડે, કે એ જો એ લગ્ન સંસ્થાની બહાર એ થયું હોય તો એ બાળકને ગેરકાનૂની, અથવા તો આપણે શું કહીએ છીએ, બહુ અનરોસ બાળક કહીએ છીએ, કે એ બાળક એ છે એમ કરીને આપણે એની ઉપર એક પ્રકારનું કલંક લગાડીએ છીએ, અને એ કલંક તો છેવટે મહિલા ઉપર લાગે છે. એટલે રશિયાએ એક બહુ સરસ ફેરફાર કરી દીધો કે બધા જ બાળકો છે, એમનું જીવન અને એ બાળકો આ રાજ્યને સમૃદ્ધિમાં આગળ લઈ જવામાં કામ આવવાના છે, એમની મોટી ભૂમિકા રહેવાની છે. એટલે બાળકો સાથે આ કાનૂની અને ગેરકાનૂની અને એની સાથે આ જે કલંક હતું અનૌરસપણાનું, એને કાઢી. એટલે જે સ્નેહ સંબંધોમાં બાળકો પેદા થતા હતા એમને માથેના કલંકને કાઢી, અને લગ્ન માટેનું જે પરિસ્થિતિ હતી, લગ્ન વિશેના કાયદા પણ બદલી કાઢ્યા, કે જે પણ બે પુખ્ત વયના બે સ્ત્રી અને પુરુષ લગ્ન ગ્રંથિથી જોડાવા ઈચ્છે એમને રાજ્ય પ્રોત્સાહન આપતું હતું. અને સાથે સાથે એ બધા જ લગ્નો રજિસ્ટર્ડ થાય. ચર્ચમાં થતા લગ્નને રાજ્ય પ્રોત્સાહન નહોતું આપતું, રાજ્ય એને પ્રતિબંધિત જાહેર નહોતા કર્યા, પરંતુ બધા જ લગ્નો રેકોર્ડ થાય, રજિસ્ટર્ડ થાય, એને રાજ્ય પ્રોત્સાહન આપતું હતું. એટલે કે જે લગ્ન સંસ્થામાં જોડાઈને, લગ્ન બંધનમાં જોડાયા પછી જે પુરુષો બેવફાઈ કરે કે બહેનો સાથે એ પ્રકારનો વિશ્વાસઘાત કરતા હોય છે, તો એ પુરુષોને એ કરી શકાય એ માટે રજિસ્ટર્ડ લગ્નોને રાજ્ય ખૂબ પ્રોત્સાહન આપ્યું. અને સૌથી અગત્યની બાબત કે મહિલાઓ સાથે જે આ કલંક જોડાયેલું હતું સામાજિક, કે આ બાળક જે બાળકનું માતૃત્વનું અને બાળકનું ગૌરવ હોય, એને રશિયાની સમાજવાદી ક્રાંતિએ પ્રસ્થાપિત કર્યું. પછી આગળ હું વાત કરવા માંગુ છું કે આપણે આજે દેશમાં એ ચર્ચા ચાલે છે કે લશ્કરમાં બહેનોને કમિશન કરવી કે નહીં કરવી, આ કરવું કે નહીં કરવું, એને તો છેક સર્વોચ્ચ અદાલત સુધી લડત કરવી પડે છે. પણ બીજા વિશ્વયુદ્ધ વખતે લગભગ 10 લાખ મહિલાઓ રશિયામાં
મોરચા ઉપર હતી. અને ખાલી મોરચા પર હતી એમ નહીં, એ લોકો બહુ જ મોટા એરક્રાફ્ટ ઉડાવી શકે, એ લોકો બહુ મોટી પોઝિશન ઉપર કામ કરતા હતા. એ વખતે એવી પરિસ્થિતિ હતી રશિયાની કે 10 યુનિફોર્મ એટલે કે આર્મીનો જાણે લશ્કરનો પહેર્યો હોય પહેરવેશ, એમાં એક મહિલા હતી. એટલે કલ્પના કરો, હું તો કેટલા વર્ષો પહેલાની વાત કરું છું. આજે તો આપણે 2021માં છીએ અને આ લડત છે કે આપણા લશ્કરમાં બહેનોને કમિશન કરવા જોઈએ કે નહીં, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. અને આપણી રાજ્ય વ્યવસ્થા એવી દલીલ પણ કરે કે બહેનો કેવી રીતે આમ કરી શકે, તેમ કરી શકે, એવા પ્રકારની લગભગ અસભ્ય કહી શકાય એવી દલીલો પણ આપણે સાંભળીએ છીએ 21મી સદીમાં. ત્યારે રશિયામાં બીજા વિશ્વયુદ્ધના સમયે બહેનો બહુ જ મોટા ફાઇટર પ્લેન પણ ઉડાડતી હતી. પોતે કોમ્બેટ એમાં આર્ટિલરીમાં ને એમાં પણ જોડાયેલી હતી. બહુ જ મોટા પાયે મહિલાઓએ બીજા વિશ્વયુદ્ધની લડતમાં હિટલરના ફાસીવાદી સૈન્યને હરાવવામાં બહુ જ મોટી ભૂમિકા ભજવી હતી. એ પણ હું બહુ ગૌરવ સાથે કહેવા માંગુ છું. એમણે ખાલી સૈનિકો તરીકે નહીં, એ તો રેડ આર્મી હતું. તમને બધાને ખબર છે કે સમાજવાદી દેશમાં સાદું લશ્કર નથી હોતું. એ માર્ક્સવાદ સમાજવાદના આદર્શને વરેલા લોકો એ લશ્કરમાં જોડાય છે, જેને લાલ સૈન્ય કે રેડ આર્મી કહેવાય છે. એમાં મહિલાઓ આટલી મોટી સંખ્યામાં હતી. બીજા વિશ્વયુદ્ધમાં બીજા દેશો જોડાયેલા જે હતા, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ અને બીજા દેશો, એ દેશોમાં જે લોકોએ જાન ગુમાવ્યા એની ટકાવારી એ વસ્તીના 1% વધારે નહોતી. પણ રશિયામાં જે લોકોએ જાન ગુમાવ્યા એ 14% હતા. વસ્તીની 14% લોકોએ પોતાના જાન ગુમાવ્યા હતા બીજા વિશ્વયુદ્ધમાં વખતે ફાસીવાદી સૈન્ય સામે લડતા. હિટલરે જે આખી દુનિયાને ફાસીવાદના પંજામાં પકડી લીધું હતું, એનો સામનો ખરેખર જો કોઈએ કર્યો હોય તો રશિયાએ કર્યો હતો. અને એમાં મહિલાઓએ બહુ જ ગૌરવપૂર્ણ ભૂમિકા ભજવી હતી. એનો ઉલ્લેખ પણ મને અહીંયા કરવો ગમે. હું વાત લાંબી કરી રહી છું, મને ખ્યાલ છે સમયની મર્યાદા છે, પણ એ સાથે એક વિશેષ વાત હું ઉમેરવા માંગુ છું. આજકાલ આપણે તો કલ્પના ચાવલા અને સુનિતા વિલિયમ્સની વાતો અને બહુ એની પ્રશંસા કરીએ છીએ, પણ 1963માં યુરી ગાગારીન ગયા જ્યારે સ્પેસમાં, જેને અવકાશ યાત્રી, પહેલા અવકાશયાન પહેલું રશિયાએ બનાવ્યું હતું. અમેરિકા તો બહુ પાછળથી કરી શકીએ વસ્તુને, પણ રશિયાએ પહેલું અવકાશયાન મોકલ્યું. અને એ યુરી ગગારીનની સાથે જે એક બહેન એ અવકાશયાનની ટ્રેનિંગ માટે, જે સ્પેસ ક્રાફ્ટની ટ્રેનિંગ માટે આવ્યા, અને એમણે બહુ જ એનાથી એ ટ્રેનિંગ લીધી પણ ખરી. અને પછી એમને એવા પ્રકારની પ્રેરણા આખા દેશમાં મહિલાઓને આપી કે ખૂબ બધા મહિલાઓ એસ્ટ્રોનેટ એટલે કે અવકાશ યાત્રીઓ બન્યા. બહુ બધા મહિલાઓ સ્પેસમાં બહુ લાંબો સમય રોકાઈ શક્યા. અને આ સીધી 1961-63ની વાત કરી રહી છું, જે હજુ તો આપણે સુનિતા વિલિયમ્સ કે કલ્પના ચાવલાની વાત તો આપણે 2000ના વર્ષમાં કરીએ છીએ. એ વસ્તુ એ લોકોએ કેટલા વર્ષો પહેલા હાંસલ કરી હતી. અને આ કોઈ આપણે બહુ જ એના ગુણગાન ગઈએ છીએ, પણ આપણે એમને નથી યાદ કરતા. એ બેનનું નામ પણ માફ કરજો, હું ભૂલી ગઈ છું, પણ બહુ સરસ. સોરી, તેરેસ્કોવા, હા, એમની અટક તેરેસ્કોવા, એવી રીતે બહુ સરસ એનું કંઈ પ્રોનાઉન્સિએશન છે. અને બહુ જ મહાન એ રીતે એમણે કામગીરી કરી હતી. અને એમણે લખ્યું હતું, જે રીતે આપણે સુનિતા વિલિયમ્સ કે કલ્પના ચાવલાની વાત કહીએ છીએ કે આપણા પુરુષ અવકાશ યાત્રી રાકેશ શર્માની વાત કહીએ છીએ કે કેવી લાગે છે પૃથ્વી ઉપરથી. તેમણે એ લખ્યું હતું કે તમે કલ્પના કરી શકો કે રશિયામાં કોઈ ગામમાં ખેતીમાં સંકળાયેલા કુટુંબમાંથી એક છોકરી આવે અને પછી આટલી મોટી અવકાશ યાત્રી બને અને ઉપર જઈને આ દુનિયાને જુએ, આ પૃથ્વીને જુએ. આ કલ્પના પણ ના કરી શકાય. મેં તો કદાચ મને તો સપનું તો નથી લાગી રહ્યું ને કે આવું શક્ય બને. પણ એમણે પછી લખ્યું કે હા, એ શક્ય બને, કારણ કે આ સમાજવાદી ક્રાંતિમાં જે મજદૂર વર્ગ શાસન વ્યવસ્થા આવી, એમાં કેવા પ્રકારની સમાનતા ખરેખર હાંસલ કરી શકાય, સ્ત્રી પુરુષ સમાનતા કેવી રીતે હાંસલ કરી શકાય, એ આજે હકીકતમાં ફેરવાયેલી જોઈને મને એનો બહુ આનંદ છે કે હું એ મારે ભાગે આવ્યું. અને હું એક સાવ સાધારણ
નાનકડા ગામની પરિવારની દીકરી આજે આવી રીતે અવકાશ યાત્રી પણ બની. તો આ જોગવાઈઓ જે હતી મહિલાઓ માટે રશિયાની સમાજવાદી ક્રાંતિમાં, એ બંધારણીય હતી, કાનૂની હતી, સંસ્થાગત હતી અને સાંસ્કૃતિક નવા મૂલ્યો દ્વારા એમણે મહિલાઓને સંપૂર્ણપણે એક મહિલા મુક્તિ માટે, આજે દુનિયામાં નારીવાદની ઘણી ચર્ચા થાય છે, ફેમિનિઝમ એક ઘણો મોટો મુદ્દો બની રહ્યો છે. બહુ જ બધા કર્મશીલો, બહુ બધા મહિલા સ્વાતંત્ર્યના ઈચ્છુકો, એ સ્ત્રીઓ અને પુરુષો બધા જ એ ક્યાંક નારીવાદમાં આવીને અટકી જાય છે. પણ જો માર્ક્સવાદની વાત આપણે કરીએ અને જો સમાજવાદી ક્રાંતિની વાત કરીએ, તો હું માનું છું કે નારીવાદમાં અટકવાને બદલે આ બધું સમાજવાદી ક્રાંતિ દ્વારા એક ઝાટકે હાંસલ કરી શકાય એમ છે. એક માત્ર મહિલાઓ નહીં, માત્ર કિસાનો નહીં, માત્ર મજદૂરો નહીં, માત્ર સમાજના પાછળ રહી ગયેલા વર્ગની વાત નહીં, સમગ્રપણે એક નવી શાસન વ્યવસ્થા, મજદૂર વર્ગના હિતમાં કામ કરતી શાસન વ્યવસ્થા, સાધારણ લોકોના હિતમાં કરતી શાસન વ્યવસ્થા જો આપણે લાવી શકીએ મૂડીવાદ વિરોધી સમાજવાદી ક્રાંતિ દ્વારા, તો બધાનો વિકાસ એક ફૂલની જેમ આખો સમાજ એવો વિકસે. અને જે પ્રશંસાની વાત મેં પહેલા કરી હતી, એથી અનેક ગણી પ્રશંસા કદાચ આપણે આજે કરી શકીએ એમ છે, જ્યારે આ બધું વાંચીએ, જાણીએ. અને આ તો મેં બહુ ટૂંકમાં વાત કરી છે, બહુ જ બધી વિગતો એવી છે કે જેમાં સંપૂર્ણપણે જારશાહીનું રશિયા અને સમાજવાદી ક્રાંતિ પછીનું રશિયા એક નવા રૂપ રંગ સાથે, એક નવા કલેવર ધરો એની સાથે દુનિયા સમક્ષ આવ્યું હતું. અફસોસ છે કે ત્યાં પ્રતિક્રાંતિ દ્વારા ફરીથી મૂડીવાદી વ્યવસ્થા સ્થપાઈ છે. પણ હું માનું છું કે જ્યારે રશિયાની મહિલાઓ અને દુનિયાભરની મહિલાઓ આ સમાજવાદી ક્રાંતિની સિદ્ધિઓ, ખાસ કરીને મહિલા મુક્તિના સંદર્ભમાં જાણશે, ત્યારે આપણે બધા જ લોકો એ મૂડીવાદ વિરોધી સમાજવાદી ક્રાંતિ માટે આપણી જાતને પ્રતિબદ્ધ કરીશું. અને આપ સૌને અપીલ છે કે ચાલો 104મા વર્ષે આ મૂડીવાદી એક વ્યવસ્થા, જે એક આખી દુનિયામાં કે જાણે એક જ વ્યવસ્થા છે, બીજી કોઈ છે જ નહીં, એવા પ્રકારની જે ધારણા ઊભી થઈ છે, એને આપણે ધ્વસ્ત કરીએ અને મૂડીવાદી વિરોધી સમાજવાદી ક્રાંતિ દ્વારા મહિલા મુક્તિનો એક નવો માર્ગ એની પર કૂચ કરીએ. એ અપીલ સાથે મારી વાત પૂરી કરું છું. નવેમ્બર ક્રાંતિ જિંદાબાદ, મહિલા મુક્તિ જિંદાબાદ, માર્ક્સવાદ લેનિનવાદ જિંદાબાદ. नवंबर रेवोल्यूशन की अनेक उपलब्धियों में से एक उपलब्धि कॉन्स्टिट्यूशन 1936 या स्टालिन कॉन्स्टिट्यूशन जो बोला जाता है वो है. हम देखेंगे कि दुनिया भर के जितने भी कॉन्स्टिट्यूशन बने हैं उसमें लीगल एक्सपर्ट्स के द्वारा बनाए गए थे, लेकिन ये कॉन्स्टिट्यूशन जो 1936 बोला जाता है तो ये आम लोगों ने, वर्कर्स और पीजेंट्स के द्वारा बनाया गया था. और सही मायने में कहा जाए तो यही कॉन्स्टिट्यूशन जो है फॉर द पीपल, ऑफ द पीपल और बाय द पीपल कह सकते हैं हम. 7th कांग्रेस के में मोल्टोव के द्वारा कॉन्स्टिट्यूशन के गठन की बात प्रपोज की गई थी, जिसको स्वीकार किया गया था. और इसके लिए स्टालिन ने 31 मेंबर की एक कॉन्स्टिट्यूशन कमेटी का गठन किया गया था, जिसको असिस्ट करने के लिए 12 सब कमेटीज का भी गठन किया गया था, जो कि इन 31 मेंबर्स को असिस्ट करेगी कॉन्स्टिट्यूशन के ड्राफ्ट के लिए. ये कमेटी ने 5 महीने के अंदर जो कॉन्स्टिट्यूशन था उसको बना के सेंट्रल एग्जीक्यूटिव कमेटी को पेश किया था और ये बोला था कि ये अब नेशनल डिबेट के लिए तैयार है. हम जानते हैं कि जो जून 1936 में 13 चैप्टर्स थे जो उस कॉन्स्टिट्यूशन में, वो और 146 आर्टिकल्स हैं उसमें, इनके ऊपर डिस्कशन के लिए इसको प्रपोज किया गया था ताकि आम लोग जो हैं इसमें पार्टिसिपेट करें. इसको पार्टिसिपेशन सब लोग कर सके, इसके लिए जितने भी लीडिंग न्यूज़पेपर्स थे अलग अलग लैंग्वेज में, अलग अलग कॉन्स्टिट्यूशन में, उसमें उसको छापा गया था ताकि ये लोगों के
पास पहुंच सके और लोग इसके ऊपर डिबेट कर सके, चर्चा कर सके। इसमें 60 मिलियन कॉपीज इस न्यूज़पेपर की छापी गई। इतना ही नहीं, रेडियो के माध्यम से, वायरलेस सेट्स के माध्यम से ये लोगों तक जो कॉन्स्टिट्यूशन है उसका जो मुशाहिदा है वो लोगों तक पहुंचाया गया, ताकि लोग इसके ऊपर डिबेट कर सके और अपनी जो अभिप्राय हैं वो लोग पहुंचा सके। इतना ही नहीं, पूरे यूएसएसआर में 5 लाख से ज्यादा मीटिंग्स का गठन किया गया है, जिसमें 36 मिलियन पीपल्स लोगों ने, हम वर्कर्स, पीजन, इन लोगों ने इसमें पार्टिसिपेट किया और अपने जो अभिप्राय है वो दिया, जिसमें से 1.5 लाख से ज्यादा अमेंडमेंट्स और एडॉन्स मिले गए थे। और 8th कांग्रेस में नवंबर में जब मिली थी, तो जिसमें 2000 से ज्यादा डेलीगेट्स और 60 नेशनलिस्ट के नुमाइंदे जो थे, उन्होंने एक्सटेंसिव चर्चा, ये जो चर्चा थी खाली मात्र मुंह पे, मगर 10 दिन के गहन चिंतन के बाद ये 5 दिसंबर 1936 को जो कॉन्स्टिट्यूशन बोला जाता है, इसको पारित किया गया। इसमें जो मेन मुद्दा था, जिसमें हीटेड डिस्कशन और चर्चा हुई थी, वो थी एक तो ये कि जो प्रीस्ट थे या रिच पीपल थे जो पहले के, या पुलक्स थे या व्हाइट गार्ड्स थे, उनको जो बैन किया गया था, तो उनको राइट टू वोट और राइट टू बी इलेक्टेड के ऊपर चर्चा थी। वो मानते थे कि ये नहीं होना चाहिए। तो स्टालिन ने इसका बहुत सुंदर सा जवाब दिया कि उनको लाइफ लॉन्ग के लिए इनको बैन नहीं किया था। हम मानते हैं कि इन लोगों ने देश के विरुद्ध में जो सत्ता है, जो सोशलिस्ट फॉर्म गवर्नमेंट फॉर्म थी, उसके अगेंस्ट में इन्होंने राजद्रोह किया था, लेकिन अब समय अलग हो गया है और आज सोशलिस्ट फॉर्म की जो गवर्नमेंट है वो काफी मजबूत है और इनको ये मौका मिलना चाहिए। तो इसके लिए इनको ये मौका दिया जाना चाहिए। दूसरा, लोगों ने ये भी आपत्ति जताई थी कि ये जो पुलक्स हैं या प्रीस्ट हैं या व्हाइट गार्ड्स हैं, ये अगर इलेक्ट हो जाएंगे तो सुप्रीम पावर में आके ये लोग फिर से जो विद्रोह है देश के विरोध में या राजसत्ता जो सोशलिस्ट फॉर्म ऑफ गवर्नमेंट थी उसके अगेंस्ट में विरोध करेंगे। तो इसमें सलीम ने बहुत सुंदर जवाब दिया था कि इसमें से डरने की, कोई चिंता करने की जरूरत नहीं। यदि आप वुल्फ से डरते हैं तो जंगल में मत जाइए। दूसरा, उन्होंने ये बताया था कि यदि हमने सही मायने में स्ट्रगल किया है तो वो स्ट्रगल बोल्शेविक वे ऑफ लाइफ के दौरान किया गया है, तो आम लोग ही इनको इलेक्ट नहीं करेंगे। तो इससे कोई भी बिल्कुल भी भयभीत होने की जरूरत नहीं है और इनको राइट टू बी इलेक्टेड और राइट टू बी वोट दोनों ही दिया जाना चाहिए। दूसरा एक मुद्दा यह आया था कि आर्टिकल जो 17 बोला जाता है, इसमें यह बोला गया था कि जितने भी हम जानते हैं कि यूएसएसआर जो बना था वो डिफरेंट नेशनलिस्ट को जो आपस में मिलके वो बने थे। तो इस पोर्शन को डिलीट करने की बात हुई थी कि उसको उन्होंने ये तक दिया गया था कि अब हम सब जो कल्चरली इतने स्ट्रांग हो गए और कोई भी जो नेशनलिस्ट है वो यूएसएसआर से अलग होना नहीं चाहता। तो इसमें सही ने इसके ये पेशकश करी थी कि मैं मानता हूँ कि जो आर्टिकल है इसको डिलीट नहीं किया जाना चाहिए। उन्होंने ये बताया था कि हम मानते हैं कि कोई भी नेशनल आज हमसे या यूएसएसआर से अलग नहीं होना चाहिए, हम कल्चरली एम्बॉयडेड हैं एक दूसरे से। लेकिन जब हम राइट टू इक्वलिटी की बात करते हैं तो जिस प्रकार ये जो यूएसएसआर बना था सबके सहमति से बना था, उनकी रजामंदी से बना था, अगर ये हम राइट टू इक्वलिटी अगर जो बोलते हैं तो ये हमें सुनिश्चित कॉन्स्टिट्यूशन में करना चाहिए, ताकि जब भी यदि वो चाहते हैं तो वो अपने खुद का विचार करते हुए वो अलग जब भी होना चाहे वो कर सकते हैं। तो ये प्रोविधान स्टालिन ने कहा था, जो खास करके जो बात खाली बोलते ही नहीं है कि राइट टू इक्वलिटी, वो कॉन्स्टिट्यूशन में भी होना चाहिए, इस बात को रहते हुए तो ये भी वो किया गया था। हम आज बोले तो हम लोगों की बात करते हैं, जो हम राइट टू वर्क बोलते हैं, राइट टू एजुकेशन बोलते हैं, राइट टू लीजर बोलते हैं, मतलब कि जो हॉलीडे आज की तारीख में जो जितने भी गवर्नमेंट कंपनीज हैं, जो एलटीए का चलन चला है, तो ये सब राइट खाली कॉन्स्टिट्यूशन में नहीं थे, मगर इसको गारंटी किया गया था। ये जो कॉन्स्टिट्यूशन 1936 की बात की जाती थी। और इतना ही नहीं, कोई वर्कर अगर अपंग हो जाता है काम के दौरान, तो ये प्रोविधान भी किया गया था कि उसकी देखभाल का पूरा इलाज का खर्चा ही नहीं बल्कि लाइफ लॉन्ग उसका जो स्टेट की रिस्पॉन्सिबिलिटी होगी। इतना ही नहीं, जब आदमी रिटायर हो जाता है, जब ओल्ड एज हो जाता है, उसमें काम करने की क्षमता नहीं थी, तो वो भी स्टेट की रिस्पॉन्सिबिलिटी रहेगी। उनका जो मेंटेनेंस है, हेल्थ केयर है, वो सब जो है वो स्टेट के द्वारा प्रोवाइड किया जाएगा। हम आज कितना समान वेतन की बात करते हैं, अगर हम वर्कर्स की भी आपस में बात करें तो एक ही कंपनी में करने वाले, एक टाइप का काम करने वाले कॉन्ट्रैक्ट, उनके बीच में अलग अलग वेज होते हैं, मगर इसमें सबके लिए समान वेतन
की गारंटी थी। इतना ही नहीं, जो वुमेन्स थी उनके लिए भी इस कॉन्स्टिट्यूशन में गारंटी किया गया था राइट टू वर्क का, कि उनको भी जो जिस भी फील्ड में वो काम करना चाहती है तो उसमें वो काम कर सकती हैं। और इतना ही नहीं, उनको मैटरनिटी की लीव की फैसिलिटी दी गई थी। और जो उनको जो वेतन मिलता था वो भी जो काम वो आदमियों के उसमें कर रहे थे उतना ही जो वेजेस थे वो समान वेतन थे, जो कि किसी भी बुर्जुआ या कैपिटलिस्ट क्लास में हम नहीं देखेंगे। इसमें बहुत ही अंतर रहता है। और जो भेदभाव जो कास्ट कलर और ये सब का हम बुर्जुआ कैपिटलिस्ट उसमें देखते हैं वो रहता है, मगर ये सब जो मतभेद है, राइट टू इक्वलिटी जो था ये सुनिश्चित किया गया था इस 1936 के कॉन्स्टिट्यूशन में। हम जो एक बात करते हैं किसी भी बात में, अभी बोलते हैं कि डेमोक्रेसी है, राइट टू फ्रीडम है, लेकिन ये सब बातें खाली मात्र देखने में या पेपर में ही है। लेकिन 1936 का जो कॉन्स्टिट्यूशन में इसमें ये बोल के ये उसका प्रोविजन किया गया था, जो गारंटेड था कि ये वर्कर्स की देखभाल के लिए, उसकी उन्नति के लिए ये प्रोविजन को रखा जा रहा है, जिसमें राइट टू असेंबल, राइट टू यूनियन, राइट टू डेमोन्स्ट्रेशन, ये वर्कर्स के मूलभूत अधिकार थे, उनको अपनी बात रखने का अधिकार था। लेकिन आज जो कैपिटलिस्ट फॉर्म में है वो कहीं पे भी नहीं देखा जाता, जबकि उनको पुलिस द्वारा दमन किया जाता है। ये जो राइट टू असेंबल, राइट टू फ्री स्पीच, डेमोन्स्ट्रेशन, यूनियन बनाना, ये सब जो था, इसके लिए सरकार जो स्टेट थी यूएसएसआर की वो मदद करती थी। यदि वर्कर्स को अपनी बात रखनी थी तो होती थी तो उनके लिए पेपर सप्लाई करना, या न्यूज़पेपर में लीडिंग न्यूज़पेपर में वो अपनी बात रखना चाहते थे तो वो बात रखने के लिए भी वो प्रोविजन किया जाता था। इतना ही नहीं, वो दूसरे लोगों तक रेडियो के माध्यम से पहुंचना चाहते थे तो उनको वो बात का भी प्रोविधान दिया गया था कि वो अपनी बात हर एक माध्यम से वो आम लोगों तक पहुंचा सके। हम देखते हैं कि आज थोड़ी सी बात गवर्नमेंट के खिलाफ या किसी के विरोध में बोल दिया जाता है तो पुलिस के द्वारा केस किया जाता है या दमन किया जाता है। लेकिन इतनी खूबसूरती बात है इस कॉन्स्टिट्यूशन में है कि जो व्यक्ति है जिसके उसको अरेस्ट नहीं किया जाएगा जब तक के कोर्ट का ऑर्डर ना हो। जहाँ पे तो हम कैपिटलिस्ट फॉर्म का उसमें देखते हैं कि बिना किसी केस के मात्र खाली रिवेंज लेने के लिए हजारों कितने सालों तक, 20 साल 25 साल तक वो बेचारा जेलों में सड़ते रहते हैं। लेकिन सही मायने में एक ह्यूमन राइट जो बोलते हैं उसका ख्याल रखा गया था इसमें, और कोई भी अरेस्ट तब तक नहीं होता था जब तक कोर्ट का ऑर्डर नहीं आए। तो जो ह्यूमन राइट है या फ्री स्पीच होता है, इस सब में कॉन्स्टिट्यूशन में इस बात की देखभाल की गई थी, इसमें प्रोविजन बनाया था, आम लोगों की बात इसमें रखी गई थी। दूसरा यदि हम बात करें तो हर एक जगह पे अगर सही मायने में बोले तो जो लोगों की बात करना या वे ऑफ लिविंग बोलते हैं, लाइफ विद डिग्निटी जो होता था, इस चीज का खास करके 1936 की जो कॉन्स्टिट्यूशन है उसमें ध्यान रखा था। लाइक टू लिव विद डिग्निटी कवरिंग ऑल एस्पेक्ट्स ऑफ लाइफ, वेदर इट्स राइट टू वर्क, एजुकेशन, हेल्थ, इन सब का प्रावधान किया गया था। और सही मायने में यदि मैं बोलूँ तो यही कॉन्स्टिट्यूशन है जो कि फॉर द पीपल, ऑफ द पीपल, बाय द पीपल है। और यही बात कह के मैं अपनी बात पूरी करता हूँ। नवंबर रेवोल्यूशन जिंदाबाद, इनकलाब जिंदाबाद, कांग्रेस शिवदास घोष लाल सलाम, मार्क्सवाद लेनिनवाद शिवदास घोष थॉट्स, लॉन्ग लिव इनकलाब जिंदाबाद, रेड सैल्यूट। हाँ साथियों, महान नवंबर क्रांति जो 1917 में हुई थी, पहली समाजवादी क्रांति, इस क्रांति की बहुत सारी उपलब्धियां थी वर्किंग क्लास के द्वारा। क्रांति से पहले जो स्थिति थी कामगारों की, वर्कर्स की, बहुत ही दयनीय थी। 10-12 घंटे काम लिया जाता था वर्करों से, कोई सोशल सिक्योरिटी नहीं थी, पेंशन सिस्टम नहीं था, रोजगार की कोई गारंटी नहीं थी, और काम के जो हालात थे वो बहुत ही बुरे थे। उसमें कोई सेफ्टी का कोई ख्याल नहीं रखा जाता था, स्वास्थ्य का कोई ख्याल नहीं रखा जाता था।
और तो और कोई यूनियन का, उनको यूनियन करने का, यूनियन संगठित होने का कोई अधिकार नहीं था। राजनीतिक अधिकार देने की तो कोई बात सोच नहीं सकता था। तो जैसे ही ये क्रांति हुई 1917 में और यूएसएसआर बना, वर्कर्स की यूनियनें भी बनी, वर्कर्स की सोवियतें बनी, तो सबसे पहले वहां पर रोजगार देने का काम सबसे पहले हाथ में लिया गया। और वहां पर जो एम्प्लॉयमेंट एक्सचेंज, रोजगार जो केंद्र थे, जैसे हमारे देश में भी हुआ करते थे, वहां पर सरकारी और पहले प्राइवेट भी था क्रांति से पहले, लेकिन जैसे ही क्रांति हुई तो जो प्राइवेट रोजगार केंद्र थे उसको बंद कर दिया गया और एम्प्लॉयमेंट एक्सचेंज सिर्फ गवर्नमेंट के ही रह गए। सबका नाम दर्ज जो काम कर सकते हैं। हमारे देश में जो एक शर्त लगाई जाती है उम्र की कि 25 साल, 30 साल, 35 साल, लेकिन सोवियत संघ में पहली बार दुनिया में अगर कोई 55 साल का भी है, 58 साल का भी है, उसको भी नौकरी दी गई थी जब तक उसकी मतलब जो है उम्र 60 ना हो जाए। 1929 तक, लगभग ये कहिए कि 1930 तक उन्होंने समाज में जितने भी बेरोजगार थे सबको रोजगार दिया और रोजगार केंद्रों की अब जरूरत नहीं रही, इसलिए रोजगार केंद्रों को बंद कर दिया गया। और बड़ी उपलब्धि काम के घंटे के बारे में ये थी कि ये क्रांति और उसके बाद उन्होंने 8 घंटे का काम, दिन में 8 घंटे का काम ये घोषित कर दिया था। ये क्रांति होने के बाद ही लागू कर दिया गया। लेकिन जैसे जैसे समाजवाद मजबूत होता गया वैसे वैसे काम के घंटे भी वहां पर कम करती गई सरकार वहां की जो है। तो 8 घंटे से 7.5 घंटे, फिर 7 घंटे, और यहाँ तक कि द्वितीय विश्व युद्ध से पहले 6 घंटे का भी काम हो गया था बहुत सारी इंडस्ट्री में। लेकिन युद्ध के कारण से वहां पर फिर से थोड़ा उस घंटे को बढ़ाना पड़ा 7 घंटा। लेकिन जैसे ही फिर युद्ध समाप्त हुआ फिर अधिकतर इंडस्ट्री में 6 घंटा हुआ था। तो साथियों, एक और बात थी कि 14 वर्ष से कम का वहां पर कोई भी आदमी उसको काम में नहीं लगाया जा सकता था, एक बच्चे की उम्र समझ करके। लेकिन 14 से 18 साल के उम्र के बीच काम करने की इजाजत थी, लेकिन उनके घंटे बहुत कम थे। 14 से जो 16 साल की उम्र, उसमें 4 घंटे की ज्यादा आप काम नहीं ले सकते थे, और 16 से जो 18 उसमें जो है वो 6 घंटे से ऊपर नहीं, शुरुआती दिनों में। बाद में तो ये भी बंद हो गया था 14 साल का भी। साथियों, महिलाओं को खास बात यह है कि स्त्री पुरुष के बीच में जो फर्क पूंजीवादी दुनिया में होता आज भी है, कितना भी डेवलप कंट्री क्यों ना हो। लेकिन सोवियत संघ में समान काम के लिए समान वेतन, ये सिर्फ कागज में नहीं था, इसको पूरा प्रैक्टिकल में उतारा गया और ऐसी कंडीशन पैदा की गई जो बेसिक समस्या हल करते हुए कि महिलाएं बहुत आगे आई। और इंडस्ट्री के अंदर भी, चाहे वो एग्रीकल्चर में हो, स्टेट फार्मिंग हो, कलेक्टिव फार्मिंग हो, सभी में महिलाओं की संख्या कहीं कहीं पुरुषों से ज्यादा थी। सभी महिलाएं जो कामकाजी महिलाएं थी सभी को रोजगार दिया गया, पुरुषों को तो दिया ही गया। और महिलाओं की भागीदारी बहुत सारे क्षेत्रों में थी, यहाँ तक कि
जो कलेक्टिव फार्म थे, वहां पर 3 तरह का फार्मिंग जो है था, कोऑपरेटिव फार्मिंग, फिर उससे कलेक्टिव फार्मिंग से हायर स्टेज जो है वो स्टेट फार्मिंग। तो कलेक्टिव फार्मिंग में लगभग पहली पंचवर्षीय योजना के दौरान 6000 महिलाएं कलेक्टिव फार्म के अंदर जो मैनेजिंग बोर्ड थे उसकी चेयरमैन थी, और जो उसकी मैनेजिंग कमेटी जो रहती है, बोर्ड जो रहते हैं, उसमें 60,000 महिलाएं कमेटी मेंबर थी। स्टेट फार्मिंग में जो एग्रीकल्चर में था, वहां पर वो स्टेट मतलब उसके उसमें जो है पूरे श्रम कानून लागू थे, जैसे इंडस्ट्री में रहते हैं शहर में जो है, और सभी को तनख्वाह के अलावा जो सहूलियतें थी वो बहुत बड़े पैमाने पर थी। जैसे घर लगभग फ्री थे या फिर नॉमिनल चार्ज था, नाम चारे का। खाना भी अंत में जो है वो बहुत ही कम दाम पे, और रोटियां तो फ्री कर दी गई थी। ये सफल हुआ था ट्रायल। पानी, बिजली, ट्रांसपोर्ट, ये सब मुफ्त था। और इसका असर ये हुआ कि लगभग 1930 के बाद काम करने की एक चाहत पैदा हो गई थी, नए नए तरीके काम करने के इजाद करना, टेक्नोलॉजी में एडवांसमेंट करना। वर्क जो है वो मतलब इज्जत है, पैसा इज्जत नहीं। किसी वर्कर का या समाज में जो भी दूसरे मनुष्य थे, आज जैसे पूंजीवादी समाज में जिस पे ज्यादा पैसा होता है उसकी ज्यादा इज्जत होती है, चाहे उसके अंदर कितने भी अच्छे गुण क्यों ना हो। लेकिन समाजवादी व्यवस्था में, मजदूरों के राज में, कौन कितना अच्छा काम करता है, कौन समाज के लिए जरूरी काम करता है, और किसका कितना अच्छा व्यवहार है, कैरेक्टर है, उस समाज के बारे में कितना सोचता है, उसको ज्यादा इज्जत मिली थी। तो इज्जत का पैमाना जो है वो काम और उसके कल्चर, संस्कृति और समाज के बारे में कितना सोचता है। फैक्ट्रियों के अंदर जो हेल्थ और उसका जो काम करने के जो खतरनाक तरीके थे, उससे निपटने के लिए सेफ्टी और रेगुलेशन बनाए गए, जिसको ट्रेड यूनियन ही देखती थी। और वहां पर मजदूरों के 2 प्रकार के संगठन थे। एक तो ट्रेड यूनियंस जो कारखाने वाइज या सेक्टर वाइज हुआ करती थी, और उसके अलावा जो हायर स्टेज वाली जो मजदूरों के जो संगठन है वो वर्कर सोवियत वो थे। पूंजीवाद में किसी भी वर्कर्स को, यानी सरकारी कर्मचारियों को, वर्कर्स को राजनीति करने का अधिकार नहीं है। लेकिन समाजवादी व्यवस्था में पहली बार दुनिया में, क्योंकि वहां पर सारे अधिकतर सरकारी कर्मचारी थे, सबको राजनीति करने का अधिकार था कानूनी। और जो हड़ताल के बारे में, पूंजीवादी जो दुनिया है आज हम देख रहे हैं, इसमें 2 तरह के अधिकार, हड़ताल का और काम करने का अधिकार। काम करने का अधिकार पूंजी दुनिया में नहीं है, ये इसको गारंटी नहीं किया गया है। सिर्फ इतना कि काम करने का अधिकार का एक मौलिक अधिकार दिया गया, आप काम कर सकते हैं। लेकिन काम की गारंटी यानी राइट टू वर्क, इसको ना तो संविधान में किसी कानून के द्वारा पूंजीवादी दुनिया में इसको नहीं बनाया, कोई भी, जब से पूंजीवाद आया और आज तक आप देख लीजिए। लेकिन दुनिया में पहली बार समाजवादी सोवियत संघ के अंदर ये गारंटी, काम के मतलब कोई भी बेरोजगार नहीं रहेगा, काम का अधिकार है, इसकी गारंटी दी गई थी। उनका वहां पर कैसे तरक्की हुई, इस बात का हम अंदाजा ऐसे लगा सकते हैं कि जो पहली
पंचवर्षीय योजना लागू की गई 1928 से 1933 में, उसमें उसके दौरान मजदूरों की जो औसतन तनख्वाह है वो करीब करीब 1.5 गुना बढ़ी। और दूसरी पंचवर्षीय योजना जो 1933 से 1938 तक रही, ये पीरियड में उनकी तनख्वाह जो है वो 1.5 गुने से लेके 3.25 गुने तक बढ़ी। सॉरी, ये 2.25 गुना बढ़ी, 2.25 गुना, यानी कि 1,500 रूबल से लेके ये 3400 रूबल तक के आसपास ये दूसरे उसमें बढ़ी। और हर 10 साल बाद वहां पर टेक्नोलॉजी बदल दी जाती थी ताकि काम करने की क्षमता बढ़े, प्रोडक्टिव फोर्स बढ़े, समाज की तरक्की हो। और वहां पर पेंशन जो सोशल सिक्योरिटी जो है वो कई तरह की सिक्योरिटी थी। एक तो पेंशन के रूप में बुढ़ापा जो आता है, वृद्ध पेंशन योजना, उसके अलावा परमानेंट डिसेबिलिटी जो है, जो अपंग हो जाता है उसका एक खास व्यवस्था पेंशन की जो है। और कलेक्टिव फार्म में भी, खेती के अंदर में भी वहां भी पेंशन फंड की व्यवस्था करके पेंशन का इंतजाम किया गया था। और रिटायरिंग जो उम्र है वहां पर 60 साल की थी। महिलाओं के लिए ये 55 साल की गई थी। और जो काम खतरनाक थे, जिनमें हेल्थ खराब होने का डर बना हुआ रहता, हालांकि पहले से सेफ्टी मेजर्स वहां लिए गए थे और काम के घंटे भी वहां पर अगर कहीं 8 या 7 है तो वहां पर 6 घंटे से ज्यादा की ड्यूटी नहीं होती थी। तो भी वहां पर कि हेल्थ खराब ना हो जाए, जैसे कई तरह की माइनिंग्स हैं, बहुत से मतलब जो हैवी इंडस्ट्री है, इंटेंसिव जो नेचर के जो वर्क हैं, उसमें जो है जल्दी रिटायरमेंट, पुरुषों को 55 वर्ष और महिलाओं को 50 वर्ष की इस तरह से इंश्योर किया गया था, ये हेल्थ को ध्यान में रखते हुए। लेकिन इसका मतलब ये नहीं कि जल्दी रिटायरमेंट अगर हो गई उसके जो नेचर ऑफ वर्क की वजह से जो खतरनाक है, तो उसको ज्यादा और सोशल सिक्योरिटी थी। मतलब ये नहीं थी कि ये नहीं लगना, उसको नहीं लगता था कि मैं ऐसा हो गया हूँ, चाहे वो परमानेंट डिसेबिलिटी की बात हो, चाहे वो खतरनाक काम के चलते हुए उसको जल्दी से रिटायरमेंट का बात हो। पूरी जो जिम्मेदारी थी वो किसी न किसी रूप के अंदर राज्य उसकी जिम्मेदारी ले लेता था। एक बात और ध्यान देने की बात है कि पूंजीवाद ने भी बहुत सारी योजनाएं शुरू की, लेकिन ये योजनाएं जब रूस में मजदूर वर्ग ने ये समस्याएं हल कर ली, और तो पूंजीवादी दुनिया को भी उनके वर्कर यहाँ क्रांति ना कर दे, समाजवाद ना आ जाए, उसे रोकने के लिए उनको कल्याणकारी योजनाएं लेनी पड़ी। ये ऐसे नहीं कि पूंजीवाद में ठीक है वर्कर ने संघर्ष किया और वर्कर संघर्ष करते करते क्रांति ना करे, उसको रोकने के लिए एक उन्होंने कल्याणकारी योजनाएं करके शुरू की थी पूंजीवादी दुनिया में, कि सोवियत संघ के प्रभाव के कारण से जो है। और आज जब पूंजीवादी दुनिया है, लेकिन समाजवादी जो खेमा नहीं रहा, समाजवादी रूस आज नहीं रहा और अन्य देश नहीं रहे, तो हम देख रहे हैं कि जो पूंजीपति वर्ग मजबूर हुआ था कल्याणकारी योजनाएं मतलब लेने के लिए दुनिया के अंदर, वो अब उन्होंने सारी जो है योजनाएं वो है वो छोड़ दी जो है। तो ये इसके अलावा पूंजी दुनिया में सोशल सिक्योरिटी के लिए कोई फंड वगैरह सरकार इंतजाम नहीं करती है, वो मालिकों पे छोड़ती है। लेकिन समाजवादी देशों के अंदर ये फंड की व्यवस्था सोशल सिक्योरिटी की गई थी। उसको पहली पंचवर्षीय योजना में 3 गुना उसको बढ़ाया गया था, 3 गुना बढ़ा था। और दूसरी पंचवर्षीय योजना में सोशल सिक्योरिटी जो और कल्याणकारी योजना है उसको 6 गुना बढ़ाया गया, ताकि ये सब ये स्कीम लागू हो
सोवियत संघ में। लेकिन पूंजीवादी देशों में ये मालिक के ऊपर छोड़ा जाता है, मालिक और मजदूर, लेकिन सोवियत संघ के अंदर पूरी जिम्मेदारी स्टेट लेता है। जो भी रिलेशन है वो सोवियत मतलब राज्य व्यवस्था और वर्कर के बीच में है। ट्रेड यूनियन का जो अधिकार था वहां पर इंडस्ट्री के अंदर, वो जो वर्किंग कंडीशंस हैं, सेफ्टी मेजर्स हैं, और वो एडमिनिस्ट्रेटिव आर्म की तरह भी काम करती थी सोवियत राज्य का। तो एक तरह से मैनेजमेंट ये करती थी। साथ में जो भी फैसले लिए जाते थे फैक्ट्री कंपनी में, वो ऑफिसर नहीं लेते थे। क्रांति के तुरंत बाद ही वहां पर जितने भी कारखाने कंपनियां थी, उसकी जो कमेटी होती थी मजदूरों की, वहां पर उसकी मोहर लगती थी, उसके सिग्नेचर होते थे। अफसर थे वहां पर, अफसर होते थे, इंजीनियर होते थे, लेकिन उनके पास कोई एडमिनिस्ट्रेटिव जो पावर्स है, प्रशासनिक जो अधिकार है, वो उनको नहीं दिए गए थे, वापस ले लिए गए थे। उनका भी रोल था इंजीनियर, जो सिर्फ टेक्निकल में है, टेक्निकल में उनका रोल था, कोई अफसर है मैनेजमेंट में, उसका रोल था सलाह देने में, करने में। लेकिन फाइनल जो अधिकार था, क्या होगा, कितने मजदूर होंगे, कैसे होंगे, ये ऊपर से नीचे तक पूरा मजदूरों में चर्चा होती थी, सोवियत वर्कर्स में चर्चा होती थी, सोवियत यूनियन जो स्टेट था उसमें चर्चा होकर के इस तरह से ये पास होता था। तो एक और बात है वहां पर ओवर टाइम के बारे में, जो पूंजी दुनिया के अंदर, पहली बात तो ओवर टाइम कोई अच्छी बात नहीं है। पूंजीवादी जो देश हैं, मालिक लोग हैं, वो मजदूरों के कमाए हुए ही उसमें से मतलब उसको जो है एक हिस्सा देते, वो भी कम देते हैं। इसलिए ओवर टाइम का जो कंसेप्ट था सोवियत संघ में, उसको बहुत लिमिट करके रखा गया था। आपको जानकर हैरानी होगी कि एक साल के अंदर 120 घंटे से ज्यादा ओवर टाइम नहीं होना चाहिए, यानी कि एक महीने में 10 घंटा। और आप देख रहे हैं कि हमारे देश के अंदर, पूरे देश में है, वो तो महीने में कितना कितना घंटा ड्यूटी कराते हैं। रेलवे में भी जो ड्राइवर हैं उनको भी कराया जाता है। तो सेफ्टी का उससे मतलब खराब होती है, उसकी हेल्थ खराब होती है वर्कर की, उसको पूरी दुनिया में कोई ख्याल नहीं रखा जाता। लेकिन समाजवादी देशों के अंदर ये बहुत ख्याल रखा जाता है वर्कर्स की हेल्थ का, और वो सोशली उसका इन्वॉल्वमेंट होना चाहिए। उसका जो कमाई है, ये सब वर्कर्स को उसके सोशल सिक्योरिटी में, पेंशन के रूप में, तनख्वाह के रूप में उसको दे दिया जाता है। तो साथियों, लेकिन जब समाजवादी व्यवस्था गिर गई, आज रूस में ये सब खत्म हो गया, तो इससे हम कह सकते हैं कि समाजवाद जो है वो वर्करों का राज है। उसमें रोजगार की गारंटी है, काम के घंटे की गारंटी है, उसके वेलफेयर की गारंटी है, उसकी फैमिली की गारंटी है। इतना कहते हुए मैं अपना वक्तव्य समाप्त करूंगा। इनकलाब जिंदाबाद, महान रूसी क्रांति जिंदाबाद, लेनिन स्टालिन जिंदाबाद। वडीलो ने मित्रों, આજે 17 નવેમ્બર महान रशियन क्रांति, जे नवेम्बर क्रांति तरीके ओळखाय छे, एनी 104मी जयंती, अने ए दिवसे मने एना विषे बोलवानो मोको मळ्यो छे। ए मारा माटे एक खूब ज आनंद अने गौरवनी लागणी छे, कारण के जे क्रांति नी वात, एनु नाम मात्र तमारा शरीर में रोमांच भरी दे, ए क्रांतिना विषे बोलवानुं, एनी जे सिद्धिओ छे एना विषे वात करवानी, एक लाहવો छे, एक जीवनभरनो बहु अगत्यनो मोको छे। अने एटले हूँ प्रयत्न करीश के शक्य एटलुं व्यवस्थित रीतना ए सिद्धिओने आप सौनी वच्चे हूँ मूकी शकूं। घणी बधी सिद्धिओ तो आप सौ जाणता हशो, जे मारा करता मोटा छे, वडीलो छे, ए लोकोने तो ए सिद्धिओ विषे ख्याल हशे ज, पण हूँ आ फरीथी
બધાને યાદ દેવડાવવા માટે આ સિદ્ધિઓ વિશે વાત કરીશ, પણ તમામ સિદ્ધિઓ વિશે હું વાત નહીં કરું. મૂળ આ રશિયન ક્રાંતિ પછી રશિયામાં એ વિજ્ઞાનનો કેટલો વિકાસ થયો અને કેવો વિકાસ થયો એના વિશે હું મારી વાત કરીશ. એ વાત કરતા પહેલા સૌ પહેલા આપણે એ સમજી લેવું પડશે કે રશિયામાં ક્રાંતિ થઈ એ પહેલા વિજ્ઞાનના ક્ષેત્રમાં કોઈ જ કામ નહોતું થયું અથવા તો વિજ્ઞાનનો કોઈ વિકાસ નહોતો થયો એ કેવું બરાબર નથી. કારણ કે છેક 17મી સદીના અંતમાં એની અને 18મી સદીની શરૂઆત એ બે ગાળાની વચ્ચે જે ઝારની સત્તા આવી, ઝાર પીટર, જેને ઇતિહાસમાં પીટર ધ ગ્રેટ તરીકે ઓળખાયા, એ પીટર ધ ગ્રેટ એમને યુરોપની જે નવજાગૃતિની જે ચળવળ હતી એની હવા એ લાગેલી અને એટલા માટે એ પ્રગતિશીલતાનો પ્રયત્ન કરતા હતા અને એના ભાગરૂપે એને વિજ્ઞાનના વિકાસમાં રસ લીધો અને એના ભાગરૂપે 1725માં સેન્ટ પીટર્સબર્ગમાં પહેલી વખત એકેડમી ઓફ સાયન્સ એની સ્થાપના થઈ. જોકે 1725માં પીટર ધ ગ્રેટ ના મૃત્યુ પછી જે બધા ઝારના શાસકો આવ્યા એ બધા લોકોએ વિજ્ઞાનના એમાં એટલો રસ ના લીધો, પણ જે પીટર ધ ગ્રેટે જે આ એકેડેમી જે સ્થાપિત એના કારણે રશિયાને લોમોનોસોવ, લોબાચેવેસ્કી, ચેબીશેવ, મેન્ડેલીવ, આ બધા પાવલો, આ બધા વૈજ્ઞાનિકો એ રશિયાને મળ્યા. રશિયાને નહીં, આખા દુનિયાને મળ્યા. મેન્ડેલીવ તો આપણે જાણીએ છીએ, પિરિયોડિક ટેબલ જેમને સૌથી પહેલું કેમિસ્ટ્રીમાં આપેલું, એવા તમામ વૈજ્ઞાનિકો એ થયા. તો આપણે વિચારી શકીએ કે સામંતશાહીમાં પણ જો કોઈ પ્રગતિશીલ રાજા હોય તો એની વિજ્ઞાનને કેટલી અસર થઈ શકે. એટલે ઓફકોર્સ આ બધા વૈજ્ઞાનિકો પોતાના આપબળે પોતાનાથી જેટલું શક્ય હતું મુશ્કેલીમાંથી માર્ગ કાઢીને એ લોકોએ આ સંશોધનો કરવાનો પ્રયત્ન કર્યો હતો. બીજો પ્રયત્ન જે થયો હતો એ 1910માં રશિયન ક્રાંતિ પહેલા, એના 7 વર્ષ પહેલા મોસ્કો યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની એક બહુ મોટી હડતાલ થયેલી અને એ હડતાલ પર તૂટી પડવા માટે પોલીસ મોસ્કો યુનિવર્સિટીના કેમ્પસમાં અંદર ઘૂસી ગઈ હતી. એના વિરોધમાં મોસ્કો યુનિવર્સિટીના આજના આપણા પ્રોફેસરો, વૈજ્ઞાનિકો અને તમામ લોકો માટે આ એક ખરેખર પાઠ ભણવાની વસ્તુ છે, એ શીખ લેવાની વસ્તુ છે કે એ સમયે આ પોલીસ કેમ્પસમાં ઘૂસી ગઈ. એના વિરોધમાં યુનિવર્સિટીના પ્રોફેસરો અને વૈજ્ઞાનિકોએ પોતાના રાજીનામા ધરી દીધા અને કેમ્પસની બહાર એક પબ્લિક ટીચિંગ એ લોકોએ શરૂ કર્યું અને એ પબ્લિક ટીચિંગ અને પબ્લિક રિસર્ચ એમાંથી પણ લેબેદેવ, લ્યાપુનો, એન્દ્રે માર્કો એવા વૈજ્ઞાનિકો રશિયાને મળ્યા. એટલે એક પ્રગતિશીલ ચળવળ પણ એના કારણે વિજ્ઞાનને એક ધક્કો મળ્યો. એ એક નોંધવા લાયક બાબત છે. અને ક્રાંતિ પછી તો એની જેવી ક્રાંતિ થઈ એવી તરત જ એની શરૂઆતમાં જ જે સરકાર સત્તામાં આવી, મજદૂર સરકાર જે સત્તામાં આવી, એને ખાલી વિજ્ઞાનને પ્રોત્સાહન આપવાનું કે સમર્થન આપવાનું એટલું જ નહીં, પણ એ સરકારનો પોતાનો પણ ખૂબ જ ઉત્સાહ હતો કે વિજ્ઞાન આગળ વધે અને વૈજ્ઞાનિક સંશોધનો થાય. એટલે તમે જુઓ તો આપણને બધાને ખ્યાલ હશે કે 1917 ક્રાંતિ થઈ એ પછી 1917 થી 1920 સુધી રશિયાની અંદર પણ સિવિલ યુદ્ધ ચાલતું હતું. જે બધા ક્રાંતિ વિરોધી પરિબળો હતા એ બધા સત્તાના વિરોધમાં ચળવળ કરી રહ્યા હતા અને રશિયાની આસપાસ
18 જેટલા દેશો, યુરોપના દેશો, પોતાને લોકશાહીના વડા કહેનારા દેશો, એ બધા દેશો ઘેરીને બેઠા હતા. અને એ પરિસ્થિતિમાં પણ મોસ્કોમાં બે ઇન્સ્ટિટ્યૂટ, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિક્સ અને ધ સેન્ટ્રલ એરો હાઇડ્રોડાયનેમિક્સ ઇન્સ્ટિટ્યૂટ, અને પેટ્રોગ્રાડમાં ફિઝિકો ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ અને ધ સ્ટેટ ઓપ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ એ અસ્તિત્વમાં આવ્યા. એટલે તમે જુઓ કે એટલા ભયંકર પરિસ્થિતિમાં પણ જ્યારે આખા દેશમાં અંધાધૂંધી હતી, હજુ બધું ગોઠવાઈ રહ્યું હતું અને બહારના શત્રુઓ નો સામનો કરવાનું ચાલી રહ્યું હતું, એ પરિસ્થિતિમાં પણ 4 વિજ્ઞાન સંસ્થાઓ એ સ્થપાય છે. એ એક બહુ મોટી સિદ્ધિ આપણે ગણી શકીએ. એનો જે સૌથી જબરદસ્ત બાબત એ હતી કે અત્યાર સુધી જે પીટર ધ ગ્રેટ વખતે આપણે જોયું કે 1910 ના ગાળામાં પણ જોયું કે જે પણ કઈ સંશોધનો થતા હતા અથવા તો વૈજ્ઞાનિક જે પણ કઈ એ કામ થતું હતું, એમાં વ્યક્તિગત બાબત એટલે વ્યક્તિગત પ્રયાસો, વ્યક્તિગત પ્રયત્નો એ વધારે એના કારણે થઈ રહ્યું હતું. પણ આ વખતે પહેલી વખત એવું બની રહ્યું છે વિજ્ઞાનના ક્ષેત્રમાં કે સરકાર પોતે રસ લઈને આ વિજ્ઞાનની ચળવળને આગળ વધારી રહ્યા હતા. એનો સૌથી પહેલું જે વિજ્ઞાનની જે સિદ્ધિ છે કે ઝારના સમયમાં મોટા ભાગે પછાત રહેલું અને અંધારપટમાં રહેલું રશિયા, એને આખા દેશને, અને આપણે જે દેશ જેને કહીએ છીએ રશિયા કેવડો મોટો દેશ, એ દેશને વીજળીથી ઝળહળાવવાનું, એટલે કે ઇલેક્ટ્રિફિકેશન જેને કહીએ છીએ, તો એ ઇલેક્ટ્રિફિકેશનનું જે કામ છે એ સૌથી પહેલા લેવા માટે ઓલ યુનિયન ઇલેક્ટ્રોટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટની મોસ્કોમાં સ્થાપના થઈ. એટલું જ નહીં, કેમિસ્ટ્રી, બાયોલોજી, જીઓલોજી એવા તમામ ક્ષેત્રોમાં વૈજ્ઞાનિક સંશોધનો અને ખૂબ જ એ પ્રોત્સાહન મળ્યું. આ બધી વિજ્ઞાન સંસ્થાઓની એક ખૂબી આંખે ઉડીને વળગે એવી છે કે તે એક આમ અટુલા ટાપુ જેવા નહીં કે કોઈ એક ખૂણામાં એના સંશોધનો ચાલે છે અને બીજા કોઈને એના વિશે કઈ ખબર જ નથી, અથવા તો બહારથી જોઈને જ એમ લાગે છે કે આ એક બહુ મોટો કિલ્લો છે અને એમાં આપણે અંદર જઈ ના શકીએ, એવા પ્રકારની વિજ્ઞાન સંસ્થાઓની પણ પીપલ્સ કમિશનરેટની અંદર, એટલે લોકો સાથે એક જીવંત એનો નાતો રહે એ પ્રકારની વિજ્ઞાન સંસ્થાઓ અને એ પ્રકારની વ્યવસ્થા એ ઊભી કરવામાં આવી હતી. એટલે એના કારણે શું થયું કે જે વૈજ્ઞાનિકો હતા એ માત્ર હવામાં સંશોધન કરવાને બદલે એમને ખ્યાલ આવતો હતો કે દેશમાં શેની જરૂરત છે અથવા તો દેશની શું પરિસ્થિતિ છે, આર્થિક દેશની અર્થનીતિ, દેશની સામાજિક સ્થિતિ, દેશની સાંસ્કૃતિક સ્થિતિ, આ સ્થિતિ કયા પ્રકારની છે ને એને અનુરૂપ અત્યારે કેવા સંશોધનની જરૂર પડશે. એટલે એના સાથેનો એક જે જીવંત નાતો વિજ્ઞાનનો જે રહ્યો, એ એક બહુ મોટી સિદ્ધિ રશિયન ક્રાંતિની હતી. અને 1725માં જે પીટર ધ ગ્રેટ વખતે જે એકેડેમી ઓફ સાયન્સ, જેને ટૂંકમાં એકેડેમી તરીકે ઓળખતા હતા, એ જે એકદમ મૃતપ્રાય હાલતમાં હતી, એને ફરીથી પુનરુદ્ધાર કર્યો અને એને કેન્દ્રીય સંસ્થા બનાવી. અને અત્યાર સુધી એ માત્ર મ્યુઝિયમ, આર્કાઇવ કે લાઇબ્રેરી પૂરતી જે સીમિત હતી, એના બદલે એ મોટી સંખ્યામાં સંશોધન કેન્દ્રો, પૂરતો સ્ટાફ અને પૂરતી સગવડ અને સતત ધમધમતી સંસ્થાઓના એસોસિએશનમાં એને ફેરવી નાખી. એટલે ના માત્ર પુનરુદ્ધાર કર્યો, એનો વિકાસ પણ એક મોટા પાયે એ કર્યો. વિજ્ઞાન સંસ્થાઓ અને સોસાયટીઓ તો વિકસિત મૂડીવાદી દેશોમાં પણ છે, પણ તેઓને સ્વાયત્તતા નથી મળતી અને તેઓની પ્રવૃત્તિ સંમેલનો કરવા, જર્નલો પ્રકાશિત કરવી,
વૈજ્ઞાનિક સિદ્ધિ મેળવનારને ઇનામોથી નવાજવા એટલા પૂરતા સીમિત રહે છે. પણ સોવિયત સંઘમાં એકેડેમી ઓફ સાયન્સને કેન્દ્રીય સંસ્થા બનાવી અને એના હેઠળ મોટા ભાગની સંસ્થાઓને આવરી લીધી. 1945ના વર્ષમાં જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધના મરણતોલ ફટકા છતાં પણ એકેડેમી સાયન્સના નેજા હેઠળ 57 સંસ્થાઓ, 16 પ્રયોગશાળાઓ, 15 મ્યુઝિયમો અને 31 કમિશનો અને કમિટીઓ કામ કરે. અને સૌથી જબરદસ્ત બાબત તો એ કે તેમને તે સમયે 200 મિલિયન રૂબલ નો ભંડોળ પૂરું પાડવામાં આવતું હતું. હવે આટલું ભંડોળ તો જે સૌથી વધારે બજેટ આપણે જાણીએ છીએ તમામ મૂડીવાદી દેશો સામ્રાજ્યવાદના યુગમાં એ મોટા ભાગે સૌથી વધારે બજેટ એ પોતાના ડિફેન્સને આપે છે, મિલિટરીને આપે છે, હથિયાર માટે આપે છે. પણ એ જે બજેટ ફાળવે છે એટલું એ પણ બજેટ આના કરતા ઓછું હશે. આ સંસ્થાઓ સંપૂર્ણપણે સ્વાયત્ત હતી, મેં અગાઉ પણ કીધું એમ, અને લોકો દ્વારા ચાલતી હતી. રાજ્યનો એમાં કોઈ જ હસ્તક્ષેપ ન હતો. રાજ્ય મુખ્યત્વે ભંડોળ પૂરું પાડતું હતું. જોકે ક્યારેક રાજ્ય આ સંસ્થાઓ સમક્ષ દેશની શું જરૂરત છે એનું લિસ્ટ એના સામે મૂકતું હતું, પણ એને બંધન કરતા ન હતા. એનું જે ફાઇનલ જે ઓથોરિટી હતા એ ત્યાંના વૈજ્ઞાનિકો હતા, એ લોકોની કમિટી હતી અને પીપલ્સ કમિશનરેટ હતું. અને 1945માં આ જે એકેડેમીની વાત ચાલે છે એમાં એકેડેમિશિયન તરીકે ઓળખાતા 139 સભ્યો હતા અને એ ઉપરાંતના 198 સભ્યો હતા. એકેડેમિશિયન્સ પોતાની લાયકાતના આધારે ચૂંટાતા હતા. તેમની ચૂંટણીમાં પણ રાજ્યનો કોઈ હસ્તક્ષેપ નહોતો. વૈજ્ઞાનિકોને સમાજમાં ખૂબ માનથી જોવાતા અને તેની તમામ સુવિધાઓનો પૂરતો ખ્યાલ રાખવામાં આવતો હતો. આ કેન્દ્રીય સંસ્થાઓ ઉપરાંત સરકારના વિવિધ મંત્રાલયોની પોતાની વૈજ્ઞાનિક સંસ્થાઓ પણ હતી. 1945માં કૃષિ મંત્રાલય એની દેખરેખ હેઠળ 100 સંશોધન સંસ્થાઓ, 865 પરીક્ષણ સ્ટેશનો અને 14,000 નો સ્ટાફ હતા. આવી રીતે અનેક મંત્રાલયોના અન્વયે પણ એમની જરૂરિયાત મુજબ વૈજ્ઞાનિક સંસ્થાઓ, વિજ્ઞાન સંસ્થાઓ હતી. અને માત્ર ટેકનોલોજીના આધાર પર નહીં, મોટા ભાગે આપણે બહુ બધા દેશોમાં જોઈએ છે કે જ્યાં વિજ્ઞાનને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે ત્યાં મોટા ભાગે ટેકનોલોજી ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવ્યો છે અને બીજો ભાર એ હથિયારો ઉપર આપવામાં આવે છે. પણ રશિયામાં એ શુદ્ધ વિજ્ઞાનોને પણ પૂરતું પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. જેનું એક ઉદાહરણ આપણે જોઈએ કે એ ફ્રીડમેન, જે સોવિયત સંઘના જાણીતા વૈજ્ઞાનિક છે, એમણે આઇન્સ્ટાઈનના જે સાપેક્ષતાના સિદ્ધાંતનો જે સિદ્ધાંત છે એમાં અગત્યનું યોગદાન આપ્યું છે. આઈપી પાવલોવ એને અભિસંધાનના નિયમો વિકસાવ્યા. એએફ જોફ એને સ્ફટિકોના ગુણધર્મો અંગે મહત્વનું પ્રદાન કર્યું. એસવી લેબેદેવ એને પહેલી વખત કૃત્રિમ રબર બનાવ્યું. આ સોવિયત વિજ્ઞાનની જે અદ્ભુત ખૂબી જે હતી એ હતી કે એમાં વ્યક્તિગત કે વ્યક્તિવાદી પ્રયાસો નહીં પણ સામૂહિક પ્રયાસો ના આધાર પર વિજ્ઞાનના સંશોધન થતા હતા. સોવિયત સંઘનું ગણિત સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત બન્યું હતું. ગણિતના ક્ષેત્રમાં આઈએમ વિનોગ્રાદો દ્વારા આધુનિક વિશ્લેષણાત્મક સંખ્યાનો સિદ્ધાંત, એસએન બર્નસ્ટેન, એએન કોલમોગોરો, એવાય ખિંચિન અને અન્યો દ્વારા સંભાવનાઓનો સિદ્ધાંત, આઈજી પેટ્રોવસ્કી, એસએલ સોબેલેવ અને વીઆઈ સ્મિર્નોવ દ્વારા વિકલનના સમીકરણોનો સિદ્ધાંત તેમજ પીએ એલેક્ઝાન્દ્રો દ્વારા ભૌમિતિક સ્થાન વિજ્ઞાન એ તમામ સોવિયત સંઘના સામૂહિક પ્રયાસોના પરિણામો છે. દ્વિતીય વિશ્વયુદ્ધમાં જ્યારે સોવિયત સંઘ યુદ્ધમાં જોતરાયેલું હતું અને અનેક પડકારો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું હતું ત્યારે પણ
સોવિયત સંઘમાં વિજ્ઞાન સંસ્થાઓમાં વિજ્ઞાનની પ્રવૃત્તિ ચાલતી હતી અને આપણને જાણીને નવાઈ લાગે કે જે સમયે સ્ટાલિનગ્રાડ નું નિર્ણાયક યુદ્ધ ચાલતું હતું જેમાં તો રશિયાની બહેનો પોતાના હાથમાં કાંટા ચમચીથી માંડીને જે પણ કઈ હથિયાર હાથમાં આવ્યું એ લઈને એ ફાસીવાદી નાઝી લોકોના વિરોધમાં જે ઉતરી પડ્યા હતા એવા ધમાસાણ યુદ્ધ વખતે પણ એ રશિયાના વૈજ્ઞાનિકો ન્યૂટનના જન્મની ત્રિશતાબ્દી એ મનાવી રહ્યા હતા અને આપણને એ પણ તાજુબ થાય કે સમગ્ર યુદ્ધના ગાળામાં રશિયામાં તમામ છાપા મેગેઝીનો સરકારના મુખપત્ર કોલેજો યુનિવર્સિટી બધું રાબેતા મુજબ ચાલતું તમામ છાપાઓમાં તેમજ સરકારના મુખપત્રમાં પણ વિજ્ઞાનને વિશેષ સ્થાન અપાયું હતું તેમાં વૈજ્ઞાનિકોના સંશોધનોના વિવેચનો પણ છપાતા આ માન લો કે ખાલી વિજ્ઞાનને પ્રોત્સાહન આપ્યું વિજ્ઞાનને ભંડોળ આપ્યું એટલું જ નહીં પણ વિજ્ઞાનને પોપ્યુલર બનાવવાનું સામાન્ય લોકોને વિજ્ઞાન એક ભયંકર વસ્તુ નહીં પણ વિજ્ઞાન એ આપણા જીવનની રોજબરોજની વસ્તુ એ બને એ માટે એમને સમજાય એ પ્રકારની ભાષામાં એટલા માટે એ લોકો જાહેર જે છાપાઓ હતા જાહેર જે મેગેઝીનો હતા જે વિજ્ઞાન જર્નલ ઉપરાંતના હતા જે સામાન્ય લોકોને વાંચવા માટેના હતા એમાં પણ આ વિજ્ઞાનના ના માત્ર લેખો એના વિવેચનો આ સંશોધન ચાલી રહ્યું છે ને એના વિવેચનો એ પણ એ છપાતા એટલું જ નહીં એ વિવેચનો વાંચીને જે વાચકો જે છે એ પોતાના અભિપ્રાયો પણ આપતા હતા અને એ અભિપ્રાયો વૈજ્ઞાનિકો સુધી પહોંચાડવામાં આવતા હતા અત્યાર સુધીમાં સોવિયત સંઘના 12 જેટલા વૈજ્ઞાનિકોને નોબેલ પારિતોષિક મળી ચૂક્યું એટલે એમાં ઘણા બધા તો પ્રતિક્રાંતિ પછીના પણ છે 2-3 વૈજ્ઞાનિકો પણ આ જે નોબેલ પારિતોષિક મળી શકે એ પ્રકારના વૈજ્ઞાનિક સંશોધનો જે થયા એના પાયામાં આ રશિયન ક્રાંતિ પછીના જે વિજ્ઞાનનો જે પાયો નખાયો એ છે એટલે સોવિયત સંઘમાં આપણે જોઈએ કે વિજ્ઞાનની સ્થિતિ એ સમાજવાદની જ્વલંત સફળતાનું એક મોટું ઉદાહરણ છે એટલે આપણે બધા આજે આ સમાજવાદી ક્રાંતિ જે દુનિયામાં પહેલી વખત આવી રશિયામાં ત્યાં મજદૂરોનું રાજ આવ્યું એ મજદૂરોનું રાજ ખાલી હથોડા છીણી એ જ લઈને કામ કરતું હતું એવું નહોતું વિજ્ઞાનથી માંડીને સંસ્કૃતિથી માંડીને સાહિત્યથી માંડીને તમામ ક્ષેત્રમાં એને વિકાસ કર્યો તો વિકાસ એટલે હરણફાળ વિકાસ કર્યો ગઈકાલનો ગરીબ બિચારો મજૂર એ એક નિર્ણાયક વ્યક્તિ એ બની ગયો હતો એ દેશમાં એટલે એ નવેમ્બર ક્રાંતિ જેને આ તમામ સામ્રાજ્યવાદી મૂડીવાદી દેશોએ ષડયંત્ર કરીને એને તોડી પાડવા માટે જે પ્રયત્નો કર્યા અને એમાં એ લોકો સફળ ગયા અને આજે એના વિરોધમાં જે આખી જે પ્રચાર જે કરી રહ્યા છે એના સામે આપણે એની જે હકીકતો છે એ જાણવાની ખૂબ જરૂર છે અને એટલા માટે અમે આ તમામ પાસા જે નવેમ્બર ક્રાંતિના છે એ લોકો સમક્ષ મૂકી રહ્યા છીએ જે લોકો કદાચ પહેલી વખત સાંભળતા હશે એ લોકોએ પોતાની રીતના સ્વતંત્ર રીતના પણ આનું વાંચન કરી શકે તો એમને ખ્યાલ આવશે કે રશિયામાં કેટલો બધો વિકાસ થયેલો બસ આટલી વાત કરીને હું મારી વાત પૂરી કરું છું ઇન્કલાબ જિંદાબાદ મહાન નવેમ્બર ક્રાંતિ જિંદાબાદ કોમરેડ લેનિન લાલ સલામ